સૌથી મહત્વનો ભાગ કહી શકાશે નાગરિકના સર્વાંગી વિકાસ માટે, અને એ છે ફંડામેન્ટલ રાઇટ્સ, નાગરિકના મૂળભૂત અધિકાર, નાગરિકના મૂળભૂત અધિકાર અંગે ક્વેશ્ચન પણ વધારે પ્રમાણમાં પૂછે છે, ધ્યાને રાખશો. ચલો હું પહેલા ઇન્ટ્રોડક્શન તૈયાર કરું એ પહેલા આર્ટિકલ દેખીએ તો આર્ટિકલ ક્યાંથી ક્યાં છે. આર્ટિકલ નંબર 12 થી લઈને 35 દેખવા મળશે આ ભાગની અંતર્ગત. અહીંયા ઇન્ટ્રોડક્શન જો પહેલા દેખીએ તો સિમ્પલ શબ્દોમાં દેખીએ, શરૂઆત થઈ ત્યારે મૂળ બંધારણની અંદર મૂળભૂત અધિકારની સંખ્યા કેટલી હતી? તો બંધારણ અમલમાં આવ્યું ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સની સંખ્યા ટોટલ કેટલી હતી? 7, જે તમને ખ્યાલ હશે. અને આ જ ક્વેશ્ચન હું તમને પૂછું વર્તમાનની અંતર્ગત, તો આ વર્તમાનની અંતર્ગત મૂળભૂત અધિકારની સંખ્યા કેટલી છે? તો આ સ્થિતિની અંદર આન્સર આવી જશે 6. પહેલા આર્ટિકલ યાદ રાખવા, આ 6 મૂળભૂત અધિકારને થોડું સ્લોટ આધારિત દેખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હું અહીંયા કહી શકું પહેલો મૂળભૂત અધિકાર કયું ચર્ચા કરાઈ છે? તો ઇક્વાલિટી, અને આ ઇક્વાલિટીના ભાગરૂપે કહી શકાશે સમાનતાના અધિકાર. અને આ સમાનતાના અધિકારની ચર્ચા જ્યારે તમને પૂછે છે તો તમને ક્લિક થતું હોવું જોઈએ કે હા, આનો સંવાદ આપણા બંધારણના આર્ટિકલ નંબર 14 થી 18 દરમિયાન છે. તો આ 5 અનુચ્છેદ દરમિયાન સમાનતા અંગેની ચર્ચા છે. ત્યારબાદ સેકન્ડ કહીશ કે સેકન્ડ અહીંયા કહી શકાશે સ્વતંત્રતાના અધિકાર. કયા આવશે? સ્વતંત્રતાના અધિકાર. અને આ સ્વતંત્રતાના અધિકાર અંગેનો સંવાદ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ નંબર 19 થી લઈને 22. ચોક્કસ અહીંયા પણ 5 અનુચ્છેદ દેખાશે, 19, 20, 21, 21A અને 22. ત્યારબાદ કહી શકાશે ત્રીજા અધિકાર શોષણ વિરુદ્ધ, શોષણ વિરુદ્ધ રક્ષણના અધિકાર, રક્ષણના અધિકાર, રાઇટ્સ અગેન એક્સપ્લોઇટેશન. અને ત્યાં 2 માત્ર અનુચ્છેદ છે, એ અનુચ્છેદ કયા છે? 23 અને 24. કયા અનુચ્છેદ છે? 23 અને 24. એના પછી જો દેખીએ તો અહીંયા આપણને દેખવા મળશે ચોથા ક્રમે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર, કે ધર્મની બાબતને લઈને કઈ કઈ સ્વતંત્રતા છે? ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર. અને આ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંગેનો સંવાદ કરાયો છે આર્ટિકલ નંબર 25 થી લઈને 28 દરમિયાન. કયા આર્ટિકલમાં છે? 25 થી લઈને 28. ત્યારબાદ કહી શકાશે પાંચમો મૂળભૂત અધિકાર એટલે કે લઘુમતી સમુદાયને પ્રાપ્ત, જે આપણે કહી શકીએ છીએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર. અને દોસ્તો સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર અંગેનો સંવાદ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો હું માનું ત્યાં સુધી તમને યાદ હશે 29 અને 30. કયા અનુચ્છેદમાં આવશે? 29, 30. અને છેલ્લી પરિસ્થિતિમાં દેખીએ તો છઠ્ઠો મૂળભૂત અધિકાર એટલે કે બંધારણીય ઇલાજનો અધિકાર, કોન્સ્ટિટ્યુશનલ રેમેડી. અને આ બંધારણીય ઇલાજનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર આપણને દેખવા મળશે જે 5 મૂળભૂત અધિકારના રક્ષણ માટે જવાબદાર છે, અને એ અનુચ્છેદ રહેશે અનુચ્છેદ નંબર 32. કયો અનુચ્છેદ રહેશે? અનુચ્છેદ નંબર 32 રહેશે. દોસ્તો ક્લિયર છે? ચલો હવે તમને થાય કે 7 મૂળભૂત અધિકાર હતા, હાલમાં 6 છે, તો 7મો અધિકાર શું હતો પહેલા? તો એ મેન્શન કરું છું અહીંયા. 7મો મૂળભૂત અધિકાર પહેલા હતો જેનું નામ હતું મિલકતનો અધિકાર, સંપત્તિનો અધિકાર, મિલકતનો અધિકાર. સાહેબ આને હાલની પરિસ્થિતિમાં મૂળભૂત અધિકારમાંથી હટાવાયો તો શરૂઆતમાં કયા અનુચ્છેદમાં હતો? તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. ક્રમની દ્રષ્ટિએ આર્ટિકલ 31 સ્કીપ થયો છે, એ આપણો 7મો મૂળભૂત અધિકાર હતો. પૂછે કે હવે આને રદ કરાયો કયા સુધારા દ્વારા? તો એ આવશે 44મા ક્રમનો બંધારણીય સુધારો 1978. 44મો સુધારો આવે, ગવર્મેન્ટ યાદ આવવી જોઈએ, મોરારજી દેસાઈ સરકાર સમયે. હવે પૂછે સંપત્તિનો અધિકાર શું આજે મૂળભૂત અધિકાર છે? તો તમારો આન્સર રહેશે ના, કારણ કે હટાવી દીધો છે. તો આજે કયા પ્રકારનો અધિકાર છે? તો તમે લખી શકો છો કાયદાકીય અધિકાર. કેવો અધિકાર લખી શકાશે? કાયદાકીય અધિકાર. અને આ સ્થિતિના સંદર્ભની અંદર દેખીએ તો આજે આપણા બંધારણનો ઉલ્લેખ છે કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 300A ની અંતર્ગત એનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. હા, ચોક્કસ એક પ્રકારે કહી શકાશે કે બંધારણનો ભાગ નંબર 12 જે નાણાકીય બાબતો સાથે સંકળાયેલ છે એની અંદર સંપત્તિના અધિકાર જે છે એનો ઉલ્લેખ આપણને દેખવા મળે છે. ચોક્કસ ડેવલપમેન્ટની પ્રક્રિયામાં અવરોધ હોવાને લીધે મૂળભૂત અધિકારના ભાગરૂપે હટાવેલ છે.
તો આ થયું એક બેઝિક સ્લોટ આધારિત, બરાબર છે. ચલો હવે આપણે પાછા આવીએ છીએ આ સ્થિતિના સંદર્ભમાં બીજા કઈ બાબતો ધ્યાને રાખવાની છે, પછી અનુચ્છેદ સ્ટાર્ટ કરીએ. તો હું કહીશ કે હંમેશ માટે મૂળભૂત અધિકારની વિશેષતાઓ અંગે તમને ખ્યાલ હોવો જોઈએ, જે એક્ઝામમાં પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે પૂછે છે. કઈ કઈ વિશેષતા? તો સૌથી પહેલી વિશેષતા, હંમેશ માટે મૂળભૂત અધિકાર જે છે એ પ્રકૃતિની દ્રષ્ટિએ કેવા રહેશે? જસ્ટિશિયેબલ રહેશે. આનો મતલબ કે મૂળભૂત અધિકાર ન્યાયતંત્રમાં દાવાપાત્ર છે. ન્યાયતંત્રમાં દાવાપાત્ર છે. દાવાપાત્ર હોવું આનો મતલબ કે મૂળભૂત અધિકારના ભંગ બદલ ન્યાયતંત્રમાં ન્યાય માટે જઈ શકાશે અને ન્યાયતંત્ર એને લાગુ કરવા માટે આદેશ આપી શકશે. તો અહીંયા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મૂળભૂત અધિકારમાં તમને ઇઝીલી દેખવા મળશે. ક્લિયર છે? બીજી મહત્વની વિશેષતા શું છે? તો મૂળભૂત અધિકાર જે છે એ ક્યારે પણ સંપૂર્ણ નથી. મૂળભૂત અધિકાર એબ્સોલ્યુટ નથી. સાહેબ એબ્સોલ્યુટ ન હોવું આનો મતલબ શું છે? તો એનો મતલબ એ છે કે મૂળભૂત અધિકાર જે છે આ મૂળભૂત અધિકાર પર વ્યાજબી નિયંત્રણ લાગી શકે. મૂળભૂત અધિકાર સંપૂર્ણ નથી તો કહી શકાશે અમુક પરિસ્થિતિમાં એના પર વ્યાજબી નિયંત્રણ, અમુક પરિસ્થિતિ જે છે આ અમુક પરિસ્થિતિમાં તેના પર એક વ્યાજબી, એક રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એક નિયંત્રણ લાગી શકે છે અને એના કારણે કહેવાય છે એ મૂળભૂત અધિકાર ક્યારેય સંપૂર્ણ છે નહીં. અને કઈ કયા વ્યાજબી નિયંત્રણ હશે એનો પણ ઉલ્લેખ આપણા બંધારણમાં દેખવા મળે છે. તો આ તમે ધ્યાને રાખશો. બીજી એક વિશેષતા કહી શકાશે બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે કે મૂળભૂત અધિકાર જે છે આ મૂળભૂત અધિકારમાં સંશોધન શક્ય છે. સાહેબ સંશોધન શક્ય હોવા આનો મતલબ કે એમાં પરિવર્તન થઈ શકે છે. સંશોધન શક્ય છે અને પરિવર્તન થઈ શકે છે તો આપણે બેસ્ટ એક્ઝામ્પલ તો દેખી ચૂક્યા છે. 44મો બંધારણીય સુધારો મૂળભૂત અધિકાર સ્વરૂપે સંપત્તિનો અધિકાર શું કરે છે? હટાવાય છે. હા એના તો મૂળભૂત અધિકારમાં પરિવર્તન શક્ય છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને છેલ્લી પરિસ્થિતિમાં હું કહીશ કે ખાસ કરીને ધ્યાને રાખજો કે મૂળભૂત અધિકાર જેટલા પણ ફંડામેન્ટલ રાઇટ્સ છે મહત્તમ, બરાબર છે, એ સામાન્ય રીતે કોને કોને મળવાપાત્ર છે? તો સામાન્ય રીતે ભારતીય વ્યક્તિને મળવાપાત્ર છે અને સાથે સાથે વિદેશી વ્યક્તિને પણ મળવાપાત્ર રહેશે. પરંતુ હા અમુક ચોક્કસ અનુચ્છેદ એક્સેપ્શન અપવાદના ભાગરૂપે છે ને કયા છે? તો હું કહીશ કે માત્ર ભારતીય નાગરિક માટે છે કે અમુક અનુચ્છેદ, અમુક મૂળભૂત અધિકાર જે કોના માટે છે? માત્ર ભારતીય માટે, એ વિદેશીને પ્રાપ્ત નથી. ને એક્ઝામમાં પૂછે છે કયા કયા અનુચ્છેદ? તો પેલો ક્રમ યાદ આવવો જોઈએ. કયા આવશે? 15, 16, 19, 29 અને 30. દોસ્તો આના પાછળના કારણ વગેરે તમને ખ્યાલ હોવો જોઈએ. 29, 30 લઘુમતી માટે છે તો એ ભારતની લઘુમતી, બરાબર છે. પછી તમે દેખો આર્ટિકલ 19 સ્વતંત્રતા પૂરી પાડે છે તો ભારતીય નાગરિકના સંદર્ભમાં વાણી અભિવ્યક્તિ છે, ભારતના કોઈ પણ ક્ષેત્રમાં હરવા ફરવાની સ્વતંત્રતા છે વગેરે વગેરે. અને 1500ની અંદર બેસ્ટ એક્ઝામ્પલ 16મો અનુચ્છેદ વિચારો, જાહેર નોકરીમાં સમાન તક. ભાઈ વિદેશીને ન આપી શકાય, ભારતીય માટે. ક્લિયર છે? એવી જ રીતે જે ભૂતકાળની અંદર જાહેર સ્તરે થતા ભેદભાવ જે છે એની સામે રક્ષણનો મુદ્દો જે છે એ પણ ભારતીય નાગરિક માટે રહેશે. આમ યાદ રાખવાનું છે માત્ર ભારતીય નાગરિક માટે મૂળભૂત અધિકાર કયા? 15, 16, 19, 29 અને 30. તો આ વિશેષતાઓનો એક આધાર તમારી પાસે હોવો જોઈએ જે એક્ઝામમાં પૂછે છે. બીજું એક કટોકટીમાં હું ચલાવીશ પણ અત્યારે કહી દઉં કે જ્યારે કટોકટી લાગુ પડે છે ત્યારે નાગરિકના મૂળભૂત અધિકાર જે છે સસ્પેન્ડ થાય છે, મોકૂફ રખાય છે, પણ સિવાય કે બે અનુચ્છેદ ક્યારેય પણ સસ્પેન્ડ થઈ શકે નહીં. કયા કયા? અનુચ્છેદ 20 આરોપીને મળતા અધિકાર, દોષિત સામે રક્ષણનો અધિકાર કહી શકો, અને અનુચ્છેદ નંબર 21 એટલે કે જીવન જીવવાનો અધિકાર. માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે? તો આ વિશેષતાઓ પણ ધ્યાને રાખજો જે એક્ઝામ માટે ખૂબ જરૂરી છે. ચલો હવે સમય ન બગાડતા આપણે આગળ વધીએ. પેલા આર્ટિકલની પેટર્ન થોડી ધ્યાને લઈ લઈએ. તો આર્ટિકલની પેટર્ન કંઈક આવી છે. અનુચ્છેદ 12 અને 13 એક પ્રસ્તાવના તૈયાર કરે છે, ઇન્ટ્રોડક્શન. હા એના જ્યારે અનુચ્છેદ 14 થી લઈને 32 દરમિયાન શું કર્યું છે? નાગરિકના કયા કયા મૂળભૂત અધિકાર રહેશે એની ચર્ચા કરી છે. અને અનુચ્છેદ 33 અને 34માં કઈ જોગવાઈ છે કે કોના મૂળભૂત અધિકાર પર રોક લાગશે, કોણ જે છે એના મૂળભૂત અધિકાર પર રોક લાગશે આની ચર્ચા. અને ભવિષ્યમાં મૂળભૂત અધિકાર ખુદ સ્વયં લાગુ છે પણ એના અંગે કોઈ કાયદા બનાવવાની જરૂરિયાત પડે છે તો આ કાયદા બનાવવાની સત્તા અમે કોને આપી રહ્યા છે? સંસદને આપી રહ્યા છે. ક્લિયર છે? તો એક આઈડિયા તમને
જે આર્ટિકલની ફોર્મેટ છે એનો ખ્યાલ હોવો જોઈએ. હવે હું વધારે અહીંયા સમય ન લેતા અહીંયા સ્ટાર્ટ કરું છું પહેલા બે અનુચ્છેદ. કયા અનુચ્છેદ? અનુચ્છેદ નંબર 12 અને અનુચ્છેદ 13. એ પહેલા બંધારણની અંતર્ગત જનરલ સેન્સમાં જ્યારે તમને ક્વેશ્ચન અહીંયા પૂછે છે કે મૂળભૂત અધિકારનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો છે, તો મૂળભૂત અધિકારના સંદર્ભમાં સમગ્ર મૂળભૂત અધિકારના સંદર્ભમાં જ્યારે જનરલ સેન્સમાં એનો કોન્સ્ટિટ્યુશનલ સોર્સ બંધારણીય સ્ત્રોત પૂછે તો શું લખવાનું? એ લખાશે યુએસએ. કેમ? તો આપણે જ્યારે મૂળભૂત અધિકાર તૈયાર કરી રહ્યા હતા ત્યારે કયા ડોક્યુમેન્ટથી પ્રભાવિત હતા? બિલ ઓફ રાઇટ્સ. બરાબર છે. અને આ બિલ ઓફ રાઇટ્સ જે છે એ યુએસએ નું જે પણ અધિકાર પ્રદાન કરતો દસ્તાવેજ છે એનાથી પ્રભાવિત હતા. અને બિલ ઓફ રાઇટ્સમાંથી ઘણા સિદ્ધાંત લીધા છે, માટે બંધારણીય સ્ત્રોત કોણ ગણાશે? યુએસએ. બીજું તમને પૂછે આપણા બંધારણનો કયો ભાગ? બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? તો ભાગ 3 મૂળભૂત અધિકાર જે મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. કેમ? તો સિમ્પલ, લેખિતમાં અધિકાર દર્શાવતો પ્રથમ પત્ર જે મેગ્ના કાર્ટા તરીકે ઓળખાયો 13મી સદીમાં ઈસવીસન 1215માં. તો હવે જે દેશની અંદર લેખિતમાં મૂળભૂત અધિકાર લખ્યા છે એ એટલે કે દેશ માટેનો મેગ્ના કાર્ટા. આપણા મૂળભૂત અધિકાર બંધારણમાં કઈ જગ્યાએ લખ્યા છે? ભાગ 3માં. તો ભાગ 3 ને આપણા માટે શું ગણાશે? મેગ્ના કાર્ટા ગણવામાં આવશે. ક્લિયર છે દરેકને? તો આ તમે બેઝિક માહિતી તમે ધ્યાને લેશો. ચલો હવે હું અહીંયા આગળ વધું છું અને આ સ્થિતિના સંદર્ભમાં સ્ટાર્ટ કરું છું અનુચ્છેદ નંબર 12 અને અનુચ્છેદ નંબર 13. એક ઇન્ટ્રોડક્શન છે. અનુચ્છેદ 12 માં કીધું છે રાજ્યની વ્યાખ્યા અને અનુચ્છેદ 13 માં કીધું છે કાયદાની સમજૂતી. કાયદાની સમજૂતી ધ્યાન લેશો દોસ્તો. અહીંયા ખાસ આર્ટિકલનું મહત્વ વિશેષ છે કારણ કે વારંવાર એક્ઝામમાં પૂછ્યા છે. પહેલું, રાજ્યની વ્યાખ્યાથી શું કહેવા માંગે છે? તો પહેલા તો કહે છે રાજ્યની વ્યાખ્યામાં કોનો કોનો સમાવેશ. તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. જે જગ્યા રાજ્ય શબ્દ આવશે ભાગ 3માં ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ આવી જશે, ખાસ કરીને એનું કારોબારી અંગ ધારાકીય અંગ. એની અંતર્ગત આવી જશે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર જેનું કારોબારી ધારાકીય અંગ. ત્યારબાદ હું કહીશ કે સ્થાનિક સ્વરાજની સરકાર એટલે કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જે છે આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો સમાવેશ થઈ જશે. પંચાયત, નગરપાલિકા વગેરે વગેરે. સાથે સાથે કહી શકાશે જેટલી પણ ગવર્મેન્ટ કંપની છે એ ગવર્મેન્ટ કંપનીનો સમાવેશ થશે. જેટલી પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એનો સમાવેશ થશે. તો જે વસ્તુ ગવર્મેન્ટનો પાર્ટ છે તમામનો સમાવેશ થઈ જશે. કોની વ્યાખ્યામાં? રાજ્યની. અને હવે કીધું છે આ લોકોને અધિકાર મળ્યા છે, પાવર્સ મળ્યા છે. તો આ લોકોને મેં જાણ કરીએ છીએ કે તમે એવું ડિસિઝન ન લેતા જે મૂળભૂત અધિકારની અગેન્સ્ટમાં હોય. તો હું આવું કહી શકું, આપણને મળેલા મૂળભૂત અધિકાર, આપણને પ્રાપ્ત મૂળભૂત અધિકાર કોની વિરુદ્ધમાં? કોની વિરુદ્ધમાં? તો તમારો આન્સર હોવો જોઈએ રાજ્યની વિરુદ્ધમાં. કોની વિરુદ્ધમાં? રાજ્યની વિરુદ્ધમાં. માટે વારંવાર અહીંયા અલગ અલગ અનુચ્છેદમાં શબ્દ આવશે કે રાજ્ય આ ન કરી શકે, નહીં તો નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે. તો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછે છે કે આપણને મળેલા મૂળભૂત અધિકાર કોની વિરુદ્ધમાં પ્રાપ્ત? રાજ્યની. અને રાજ્યમાં કોણ કોણ આવી જાય? ભારત સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગવર્મેન્ટ કંપની, કચેરી વગેરે વગેરે. પ્રાઇવેટનો સમાવેશ નથી. પણ હા, સુપ્રીમ કોર્ટે કીધું હતું જ્યારે કોઈ પ્રાઇવેટ સંસ્થા, પ્રાઇવેટ વ્યક્તિ સરકારનું કામ કરે છે રાજ્યનું, તો એ સમય દરમિયાન એ રાજ્યની વ્યાખ્યામાં ગણી શકાય. તો આ પણ તમે ધ્યાને લઈ શકો. અને રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? આર્ટિકલ 12. તો કહી શકાય મૂળભૂત અધિકાર દર્શાવતા પહેલા જેને સત્તા આપી છે લોકોને કીધું કે તમે મૂળભૂત અધિકારનો ભંગ કરી શકતા નથી. હવે આર્ટિકલ 13 કાયદાની સમજૂતી. તો ભાઈ આપણને ખ્યાલ છે એવા તમામ કાયદા જે સંસદે બનાવ્યા છે, એવા તમામ કાયદા જે રાજ્ય વિધાન મંડળે બનાવ્યા છે, તો આને સ્થાયી કાયદા કહીએ છીએ. તો આનો સમાવેશ તો થઈ જ જશે. પણ સાથે સાથે કહે છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ જે અસ્થાયી કાયદા બહાર પાડે છે એટલે કે એક પ્રકારે વટહુકમ બહાર પાડે છે એનો પણ સમાવેશ થાય છે. તો વિચારો, સંસદ, રાજ્ય વિધાનમંડળ, સ્થાયી કાયદા, વટહુકમનો સમાવેશ. સાથે સાથે કહે છે કાયદાની વ્યાખ્યામાં માત્ર કાયદો બને ત્યાં સુધી નહીં, ગવર્મેન્ટ દ્વારા, કાર્યપાલિકા દ્વારા શું બહાર પાડવામાં આવે છે? આદેશ. કોઈ પ્રકારના નિયમ બનાવવામાં આવે, કોઈ પ્રકારના વિનિયમ બનાવવામાં આવે, કોઈ પ્રકારની અધિસૂચના જાહેર થાય છે, કોઈ પ્રકારનું કહી શકાશે ઉપવિધિ તૈયાર કરવામાં આવે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રસ્તાવ પારિત થાય ને કહેવામાં આવે છે બાય લોઝ. બરાબર છે? ઉપવિધિ. આનાથી આગળ પરંપરાઓ અને પ્રથાઓ, પરંપરા અને પ્રથાઓ આ બધાનો સમાવેશ થાય છે કાયદાની વ્યાખ્યામાં.
તો વિચારો આ સમાવેશ કરી એના માટે જરૂરિયાત કે આ બધામાં પાવર્સ છે, તો આ લોકો ધ્યાન રાખે મૂળભૂત અધિકારનું હનન ન થાય. તો આવું લખી શકાય કે એક એવો કાયદો માન્ય નથી જે મૂળભૂત અધિકારને સીમિત કરે અથવા એને રદ કરે. જો એવો કાયદો બનાવવામાં આવશે તો એ ન્યાયતંત્રમાં પડકાર હશે. તો આર્ટિકલ 13 પરોક્ષ રીતે, સીધું નથી લખ્યું, પણ ન્યાયતંત્રને કઈ શક્તિ આપે છે? તો ન્યાયતંત્રને ન્યાયિક સમીક્ષા જે છે, આ ન્યાયિક સમીક્ષાની શક્તિ પ્રદાન કરે છે. તો આ તમે આધાર તરીકે ધ્યાને લો. એમ તો આર્ટિકલ 32 પણ પ્રદાન કરે છે, આર્ટિકલ 226 પણ પ્રદાન કરે છે, પણ અહીંયા સીધી બાબત કે એવો કોઈ કાયદો બનશે જે મૂળભૂત અધિકારની અગેન્સ્ટમાં હશે, તો ન્યાયતંત્ર એને ચેક કરશે અને એને નલ એન્ડ વોઇડ, અસંવિધાનિક જાહેર કરશે અને રદ કરશે. તો તમે દેખો આર્ટિકલ 12 નો મિનિંગ જ હતો, જેને સત્તા આપી છે એ લોકો ધ્યાન રાખે મૂળભૂત અધિકારને નુકસાન પહોંચાડે નહીં. તો બંનેમાંથી આ રીતના ક્વેશ્ચન પૂછે છે, જેનો તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો હવે આપણે વન બાય વન એક એક મૂળભૂત અધિકારની શરૂઆત કરીએ. તો આ સ્થિતિમાં પહેલો મૂળભૂત અધિકાર, જેને તમે કહી શકો છો ઇક્વાલિટી, સમાનતાના અધિકાર. જ્યારે હું સમાનતાના અધિકાર બોલી રહ્યો છું, તમારા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ કયા આર્ટિકલનો સંવાદ કરવા જઈ રહ્યા છે. આર્ટિકલ નંબર 14 થી લઈને 18. કયા આર્ટિકલનો સંવાદ? આર્ટિકલ નંબર 14 થી લઈને 18. એક વિદ્યાર્થી કહી રહ્યા હતા રિવિઝન નથી થતું. ભાઈ આ 12 કલાક દેખી લે, તારું રિવિઝન પણ થઈ જશે અને સારી રીતે તૈયારી પણ થઈ જશે. હા ના, તો રિવિઝન એ બહાનું ન બનાવો મહેરબાની કરીને, બરાબર છે? તો એક ઘણી વાર બનતું હોય છે અમને અંદરથી, પણ એક અનુભવ નાનકડો શેર કરું. ઘણા સમયથી ટેસ્ટ માટેનું કીધું હોય છતાં પણ તમે જો ટેસ્ટની અંદર ખરેખર સિરિયસ નથી અને ટેસ્ટ મોક ટેસ્ટ ન આપો, માર્ક્સ ઓછા આવે, ત્યારે પૂછીએ અમે વાય શું થયું આવું? તો તમે દેખો કેવા રીઝન હોય. રિવિઝન નથી થયું. તો આ એક બહાનું છે, રિવિઝન બહાનું છે. તમે સમય આપ્યો, તમને ટેસ્ટ ના આપ્યો, પણ મારો કહેવાનો મતલબ એ છે કે થોડું સિરિયસ થઈ જાવ તૈયારી માટે, બરાબર છે? તો મજાક ન કરો, ટેસ્ટ આપો, મોક ટેસ્ટ પ્રોપરલી, થોડા ફિઝિકલી કે પીવાયક્યુ હાર્ડ કોપીમાં બુકમાં સોલ્વ કરો, પીવાયક્યુ છેલ્લા વર્ષના. એવું ન બને બધી જ વસ્તુ માત્ર ઓનલાઈન સોલ્વ કર્યા જાઓ છો અને વાસ્તવિક જે તમારે એક્ઝામ આપવાની છે એના પર તમારું ફોકસ ન હોય. આ થોડું મને એવું લાગ્યું કે આ વસ્તુ થોડી તમને ભાર આપી દઉં, બરાબર છે? બાકી તમે સમજુ છો, મેચ્યોર છો, બરાબર છે? ચલો પાછા આવીએ. સમાનતાના અધિકાર આર્ટિકલ 14 થી 18. ચલો પહેલી પરિસ્થિતિમાં હું જાઉં છું આર્ટિકલ નંબર 14. આર્ટિકલ 14 માં બે સિદ્ધાંત આપ્યા છે દોસ્તો. કયા કયા? તો પહેલો સિદ્ધાંત જેનું નામ છે કાયદા સમક્ષ સમાનતા. કાયદા સમક્ષ સમાનતા, આને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇક્વાલિટી બિફોર લો. ઇક્વાલિટી બિફોર લો. શું કહે છે આ સિદ્ધાંત? કહે છે દરેક માટે કાયદો સમાન લાગુ પડે. સમાન લાગુ પડે. તો વિચારો, ભલે ને અમીર ગરીબ હોય, એની પરિસ્થિતિ અન્ય કોઈ રીતે અલગ છે, પણ દરેક માટે કાયદો સમાન લાગુ પડશે. અને જ્યારે કાયદો સમાન લાગુ પડી રહ્યો છે તો દર્શાવે છે કોની સર્વોચ્ચતા? કાયદાની. અને જ્યારે કાયદાની સર્વોચ્ચતા દર્શાવે ત્યારે તમને પૂછે કે હા, કાયદા સમક્ષ સમાનતા જે છે એનો સિદ્ધાંત આપણે ક્યાંથી લીધેલ છે? તો હું કહીશ કે બંધારણીય સ્ત્રોત તરીકે હંમેશા કાયદાની સર્વોચ્ચતા આવે, તમને ખ્યાલ આવી જવું જોઈએ આ વિચાર ક્યાંથી લીધો છે? બ્રિટનમાંથી. બ્રિટિશ એક વિચારક જેમનું નામ છે એ આપણને અહીંયા દેખવા મળશે A.V. ડાયસી, જેને રૂલ ઓફ લો ની થિયરી આપી. એનો એક સિદ્ધાંત આ છે ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા. તો આધાર તરીકે હું કહીશ કે આપણે વિચાર ક્યાંથી લીધો છે? બ્રિટનથી. અગેન હું કહીશ આ સ્થિતિના સંદર્ભમાં આ જ આર્ટિકલમાં બીજો સિદ્ધાંત શું છે? તો બીજો સિદ્ધાંત છે કાયદાનું સમાન રક્ષણ. સમાન રક્ષણ. આને તમે ઇંગ્લિશમાં કહી શકો છો ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. સાહેબ આનો મિનિંગ શું? તો બહુ જ સરળતાથી સમજ્યાનો મિનિંગ કે કાયદા સમક્ષ સમાનતા, દરેક માટે કાયદો સમાન લાગુ. ત્યાં ઘણીવાર શું બને કે દરેક માટે જ્યારે કાયદો સમાન લાગુ પડે ત્યારે અમુક પરિસ્થિતિમાં અસમાનતા આવે. આને બેલેન્સ કરવા માટે અહીંયા સિદ્ધાંત આપ્યો છે જેનો મિનિંગ કીધો છે સમાન પરિસ્થિતિ માટે. સમાન પરિસ્થિતિ માટે, સમાન પરિસ્થિતિ માટે સમાન કાયદો. સમાન કાયદો. એક્ઝામ્પલ,
કોઈ વ્યક્તિ બે મેચ્યોર છે ભેગા થઈને કોઈની હત્યા કરે તો ભાઈ એમના માટે સિદ્ધાંત બરાબર છે, દરેક માટે કાયદો સમાન, બંને સમાન સજા થવી જોઈએ, ભલે પરિસ્થિતિ ગમે તેટલી અલગ હોય, ચાહે આર્થિક સ્થિતિ, અન્ય કોઈ સ્થિતિ. પરંતુ વિચારો, કોઈ એક બાળક છે અને એક મેચ્યોર વ્યક્તિ છે, ભેગા મળીને કોઈની હત્યા કરે, શું બંનેની પરિસ્થિતિ સમાન છે? ના. તો એ સમયે જો કાયદો સમાન લાગુ પાડીશું ને તો એક અસમાનતા આવશે, કારણ કે બાળક મેચ્યોર નથી, એનાથી ગંભીર ગુનો થયો, એને ખ્યાલ નથી સાચું શું ખોટું શું, તો એને બેલેન્સ કરાયું કાયદાનું સમાન રક્ષણ, જે શું કહે છે કે ભાઈ સમાન પરિસ્થિતિ માટે સમાન કાયદો. બાળક એ મેચ્યોર નથી, એની પરિસ્થિતિ વધારે અલગ છે, તો ભાઈ એના માટે અલગ વ્યવસ્થા થઈ શકે છે. ક્લિયર છે? તો આ એક સમજૂતી આપે છે કે બંનેને સાથે લઈને અમે ઇક્વાલિટી પ્રસ્થાપિત કરીશું, સમાનતા માટે કહે છે કે આમાં ઘણા બધા મુદ્દાઓને લઈને જ્યારે અસમાનતા આવે, દરેક સામે કાયદો સમાન લાગુ પડવાથી તો એને બેલેન્સ કરવામાં આવે છે કાયદાનું સમાન રક્ષણ. માટે કહે છે કે આમાં કાયદાની સર્વોચ્ચતા નથી, આની અંદર કોની સર્વોચ્ચતા છે? પરિસ્થિતિને ધ્યાને લેવાય છે. માટે પૂછે કાયદાનું સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, આનો વિચાર ક્યાંથી લીધો છે? તો તમારો આન્સર હોવો જોઈએ આનો વિચાર ક્યાંથી લીધો છે? યુએસએ. ચલો એના પછીની સ્થિતિમાં દેખીએ તો હું કહીશ કે આ બંનેની કમ્પેરિઝન થાય છે, જ્યારે એની કમ્પેરિઝનમાં અહીંયા નકારાત્મક સંકલ્પના કહેવાય છે. વાય? તો અહીંયા કહે છે કે આ સ્થિતિના સંદર્ભમાં અમુક કેસમાં અસમાનતા આવવાની શક્યતા રહેલી છે કાયદો સમાન લાગુ પાડીએ ત્યારે, અને એને બેલેન્સ આ સિદ્ધાંત ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો દ્વારા થાય છે. માટે કહે છે કે આને કઈ સંકલ્પના કહેવાય છે? સકારાત્મક સંકલ્પના જે છે એ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 અને આ 3 એમ 6 ક્વેશ્ચન તમે વિચાર કરી શકો. હા, થોડું ઇનડેપ્થ જવાનો પ્રયત્ન કરું તો માત્ર ને માત્ર આની વાત કરું છું. કાયદા સમક્ષ સમાનતા 14 ક્લોઝ 1 માં છે, એના અપવાદ સ્વીકાર્યા છે. અપવાદનો મતલબ શું? કે છૂટ કોને કોને આપી છે? તો દેશનું સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ, રાજ્યનું સર્વોચ્ચ પદ રાજ્યપાલ. તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વિશેષ અધિકાર આર્ટિકલ 361 માં. એ કયા આર્ટિકલનું અપવાદ છે? કાયદા સમક્ષ સમાનતાનું અપવાદ, કે હા ભાઈ વિશેષ પરિસ્થિતિમાં છે, વિશેષ પદ પર છે, તો અમે એમને છૂટ આપીએ. કેવી છૂટ આપીએ છીએ? તો સામાન્ય સંજોગમાં કે વ્યક્તિની વિરુદ્ધમાં કોઈ પ્રકારનો ફોજદારી કેસ દાખલ ન થાય, વ્યક્તિએ પદ પર બેસીને લીધેલા નિર્ણય માટે ન્યાયતંત્રની જવાબદાર નથી, વ્યક્તિગત બાબતને લઈને દીવાની કેસ પણ ચલાવવો છે તો 2 મહિના પૂર્વે નોટિસ આપવી જરૂરી રહેશે. તો એ રાષ્ટ્રપતિ રાજ્યપાલના વિશેષ અધિકાર. આવી જ છૂટ બીજી કોને મળે છે? સંસદ સભ્ય, રાજ્ય વિધાનમંડળના સભ્ય પણ આના અપવાદ ગણાય છે, એમના વિશેષ અધિકાર, કે ગૃહની અંદર વાણી વગેરેની સ્વતંત્રતા. બરાબર છે? તો આનાથી આગળ બેસ્ટ એક્ઝામ્પલ, સત્ર શરૂ થયા પહેલાના 40 દિવસ, સત્ર દરમિયાન, સત્ર પૂર્ણ થયા પછીના 40 દિવસ દરમિયાન જો કોર્ટની અંદર હાજર રહેવાના આદેશ છે ને ન રહે તો એમની વિરુદ્ધમાં કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ ન થાય, તો એક એ આવી જશે સંસદ અને રાજ્ય વિધાનમંડળના સભ્યના વિશેષ અધિકાર. ત્યારબાદ અપવાદ તરીકે છૂટ આપી છે વિદેશી રાજદૂત, વિદેશી શાસક, આંતરરાષ્ટ્રીય સંસ્થા કોઈ હોય, આંતરરાષ્ટ્રીય કોઈ સંગઠન હોય, એના પ્રતિનિધિ વગેરેને અહીંયા આની અંતર્ગત એક અપવાદ તરીકે છૂટ પ્રદાન કરી છે. માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે? ચલો પહેલો આર્ટિકલ અહીંયા વિરામ આપું છું. હવે હું જાઉં છું આર્ટિકલ નંબર 15. આર્ટિકલ નંબર 15 શું કહે છે? આર્ટિકલ નંબર 15, તો આર્ટિકલ નંબર 15 માં કહે છે સમાનતા સ્થાપિત કરવા માટે જાહેર સ્થળે થતા ભેદભાવ રોકવા. જાહેર સ્થળે થતા ભેદભાવ શું કરવાના છે? રોકવાના છે. દોસ્તો આર્ટિકલ નંબર 15 માં સ્પષ્ટ કીધું છે. શું કીધું છે? કે ભાઈ રાજ્ય કોઈ નાગરિક સાથે કયા કારણ આપીને? માટે લખું છું ફક્ત 5 મહત્વના શબ્દો છે: ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાન. એમ 5 કે 5 પૈકીનું કોઈ કારણ આપી જાહેર સ્થળે ભેદભાવ ન કરી શકે. ધ્યાન લેજો, મહત્વની બાબત કઈ છે? એક તો રાજ્ય એટલે ભારત સરકાર, રાજ્ય સરકાર વગેરે વગેરે. ત્યારબાદ નાગરિકને માટે પણ કીધું છે તમે જાહેર સ્થળે અન્ય કોઈ સાથે ભેદભાવ ન કરતા. પણ કયા કારણ આપી? તો રાજ્ય કોઈ નાગરિકને આ 5 કે 5 પૈકીનું કોઈ કારણ આપી ભેદભાવ ન કરે. જો ભેદભાવ કરે છે તો એના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે અને ન્યાય માટે ન્યાયતંત્રમાં જઈ શકે છે. અને જવાબદાર અધિકારી, જવાબદાર વ્યક્તિની વિરુદ્ધમાં એ કોણ કાર્યવાહી કરી શકે છે? ન્યાયતંત્ર. કયા કયા કારણ લખ્યા છે? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન. આપણને ખ્યાલ છે એ સમય જાહેર સ્નાનાગર, જાહેર ભોજનાલય વગેરે વગેરે, મનોરંજનના સ્થળ વગેરે સ્થળે આ કારણ આપી ભેદભાવ ન થઈ શકે. તો હું કહીશ કે સામાજિક સુધાર હેતુ, ઇક્વાલિટી માટે આ અનુચ્છેદે ઘણા બધા ભેદભાવ અટકાવવા માટે જવાબદાર અનુચ્છેદ મૂળભૂત અધિકારના ભાગરૂપે રહ્યો છે. હવે તમે યાદ કરો, આની અંતર્ગત એક છૂટ આપી છે. કઈ બાબતની?
તો હું કહીશ કે આની અંતર્ગત છૂટ આપી છે પોઝિટિવ સકારાત્મક અથવા પ્રોટેક્ટિવ રક્ષણાત્મક ભેદભાવની. અને એમાં કીધું છે કે આ સ્થિતિમાં અમે છૂટ આપીએ છીએ રાજ્યને કે રાજ્ય કોના કોના માટે વિશેષ જોગવાઈ કરશે તો આ આર્ટિકલનું વાયોલેશન ભંગ નહીં ગણાય. મહિલાઓ, બાળકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી વર્ગ અને કહી શકાશે ઈડબ્લ્યુએસ વર્ગ માટે. તો આ વર્ગ માટે જ્યારે વિશેષ જોગવાઈ કરશે ત્યારે આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત કોઈ પ્રકારે અહીંયા આર્ટિકલનું વાયોલેશન ગણી શકાશે નહીં. જેમ કે એક્ઝામ્પલ, રાજ્ય કાલે ઉઠીને 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરે તો આને આધાર તરીકે લઈને અન્ય વર્ગ કે અન્ય ઉંમરના વ્યક્તિ અહીંયા એવું ન કહી શકે કે રાજ્ય મારી સાથે કેમ ભેદભાવ કરે છે. ના, એને કઈ છૂટ મળી છે તો એને છૂટ મળી છે તમે અહીંયા જે છે એ આ વર્ગ માટે વિશેષ જોગવાઈ કરશો એ સમાજના હિતમાં છે, માટે અહીંયા અમે સકારાત્મક ભેદભાવની પરવાનગી આપીએ છીએ. માનું ત્યાં સુધી ક્લિયર છે? ચલો, આર્ટિકલ 15 ની સાથે પેટર્નમાં યાદ રાખવા એના સેમ ફોર્મેટની અંદર આર્ટિકલ 16 શું કહે છે? આર્ટિકલ નંબર 16 તો આર્ટિકલ નંબર 16 કહે છે, અનુચ્છેદ નંબર 16 કહે છે જાહેર નોકરીમાં સમાન તક. જાહેર નોકરીમાં સમાન તક કે જાહેર નોકરીમાં કેવી તક પ્રદાન કરવાની છે તો દરેકને એક સમાન તક મળે એ માટેની વ્યવસ્થા કરવાની છે. અગેન કીધું છે કોને? રાજ્યને. શું કહેવામાં આવ્યું છે કે રાજ્ય નાગરિક સાથે કયા કારણ આપી ભેદભાવ ન કરે તો લખ્યું છે ફક્ત પેલા 5 કારણ છે તો છે જ આર્ટિકલ 16 માં. કયા આવશે? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, વંશ અને રહેઠાણ. નવા 2 કારણ એડ થયા. કયા 2 કારણ એડ થયા? વંશ અને રહેઠાણ. તો આ યાદ રાખજો, કારણ કે જાહેર નોકરીની અંદર, ગવર્મેન્ટ જોબની અંદર આ 7 કે 7 પૈકીનું ટોટલ આ 5 તો હતા જે હતા એના, પણ નવા 2 કારણ એડ કયા? વંશ અને રહેઠાણ. એમ 7 કે 7 પૈકીનું કોઈ કારણ આપીને જાહેર નોકરીની અંદર સમાન તક આપવાથી કોઈને વંચિત કરી શકાશે નહીં. તો આ તમે ખાસ ધ્યાને રાખશો. શું આની અંદર પેલી પેટર્ન છે સકારાત્મક ભેદભાવની? તો હું કહીશ કે હા, આની અંદર પણ કહેવાયું છે સકારાત્મક, એટલે કે એક પ્રકારે રક્ષણાત્મક. આ રક્ષણાત્મક ભેદભાવ માટેની પરવાનગી રહેશે. અને આની અંતર્ગત તમે દેખશો તો સંસદ કાયદા દ્વારા રહેઠાણને એક શરત રાખી શકે. ક્યારે? જ્યારે કોઈ રાજ્યમાં ગવર્મેન્ટ જોબની અંદર એ જ રાજ્યના પ્રતિનિધિ વર્ગનું પ્રમાણ ઓછું હોય. બીજું, કોઈ ધર્મ પદાધિકારીનું પદ છે તો એ જ ધર્મના વ્યક્તિને પદાધિકારી તરીકે રાખવામાં આવે તો એ ભેદભાવ ગણાશે નહીં. ત્યારબાદ કહી શકાશે બેસ્ટ એક્ઝામ્પલ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઈડબ્લ્યુએસ વર્ગ માટે જો રાજ્ય વિશેષ જોગવાઈ કરે છે તો એ માન્ય રહેશે. ક્લિયર છે દરેકને? તો આ તમે ધ્યાને લેશો. કેટલા આર્ટિકલ થયા? ટોટલ 3. કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. કયો આર્ટિકલ છે? 14. આર્ટિકલ 15 જાહેર સ્થળે થતા ભેદભાવ રોકવા. હા ના. જ્યારે આર્ટિકલ નંબર 16 આપણે દેખ્યો જાહેર નોકરીમાં સમાન તક. હવે તમે અહીંયા દેખો આર્ટિકલ નંબર 17. કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ 17. શું છે આર્ટિકલ 17? બધાને ખ્યાલ હશે. એબોલિશન ઓફ અનટચેબિલિટી, એટલે કે અસ્પૃશ્યતા નાબૂદી. તો સિમ્પલ સામાજિક સુધાર હેતુ, સમાજની અંદર થઈ રહેલા અન્યાય દૂર કરવા હેતુ, સમાનતા પ્રસ્થાપિત કરવા હેતુ અસ્પૃશ્યતાની નાબૂદી. ચોક્કસ હું કહીશ કે અસ્પૃશ્યતા અથવા તેને લગતું કોઈ આચરણ અપરાધ ગણાશે. તેને લગતું કોઈ આચરણ અપરાધ ગણાશે. તો આનાથી શું થયું? અહીંયા સ્પષ્ટ કરી દીધું કે અસ્પૃશ્યતા જેવા ભેદભાવ એ એક અન્યાય છે. તો આવી અસ્પૃશ્યતા હવે નાબૂદ રહેશે, પ્રતિબંધિત રહેશે. સામેવાળા વ્યક્તિનો મૂળભૂત અધિકાર જો એની સાથે અસ્પૃશ્યતા થાય છે તો ન્યાય માટે જઈ શકે અને જવાબદાર વ્યક્તિને સજા થઈ શકે. દોસ્તો, મહત્વની બાબત એક સમજવા જેવી અહીંયા કહી છે. તો હું કહીશ કે આની સજા માટે સંસદે કાયદો બનાવ્યો જેનું નામ હતું અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ. અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ કયા વર્ષમાં દોસ્તો પૂછે છે? 1955 માં. કયા વર્ષમાં આવશે? 1955 માં.
ચોક્કસ ઘણા બધા એક્ઝામ્પલ આમાં આપ્યા છે કે ભાઈ જાહેર કોઈ પણ ધર્મ સ્થળ છે, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે, એ કોઈ વ્યક્તિને એના જાતિ આધારિત પ્રવેશ આપતા રોકવા એ શું ગણાશે? એક અપરાધ ગણાશે. ક્લિયર છે? તો વગેરે વગેરે ઘણા એક્ઝામ્પલ છે. પણ હવે હું કહીશ કે આ સંસદના કાયદાનું એક નવું નામ આપવામાં આવ્યું, અને આ નવું નામ જે અપાયું એ કયા વર્ષમાં? 1976. કયું નામ અપાયું? નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ. નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ. અને વર્ષ તો એના એ જ રહેશે, ખાલી બદલાવ થયું એ વર્ષ જો આપણે રેફરન્સ તરીકે લેવું છે તો 1976. હવે આ કેમ મેં લખ્યું? સિવિલ રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ. હા એના એનું કારણ સમજાવો. આવી રીતે ક્વેશ્ચન પૂછેલો છે ભૂતકાળમાં આ ટાઇટલ સાથે કે નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ 1955 કઈ વસ્તુની નાબૂદી હેતુ છે? પૂછે. ઓપ્શન એ અસ્પૃશ્યતા નાબૂદી હેતુ, મહિલા અત્યાચાર નિવારણ હેતુ, બાળ શ્રમ રોકવા હેતુ, ઉપરના તમામ. તો પેલું નાગરિક દેખી તમે ટીક કરશો ઉપરના તમામ, પણ રિયાલિટી શું છે ભાઈ? આ તો નવું નામ છે અધિનિયમનું, અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ. તો નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ શાના માટે છે? અસ્પૃશ્યતા નાબૂદી માટે છે. ક્લિયર છે? તો આ તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે. ચલો, કેટલા અનુચ્છેદ થયા છે? તો અહીંયા ટોટલ અનુચ્છેદ થયા અનુચ્છેદ 14 થી લઈને 17 સુધી. એટલે કે એક પ્રકારે તમે કહી શકો છો મૂળભૂત અધિકારની અંદર અનુચ્છેદ નંબર 14 થી લઈને 17 આટલે સુધી યાદ રહેશે. ચલો, હવે જગ્યાને ધ્યાને રાખીને હું એક આર્ટિકલ અહીંયા સમાવેશ કરી દઉં છું. બરાબર છે? બસ આ મિનિમમ છે, આનાથી વધારે નહીં થાય. બરાબર છે? તો હું નવા પેજ ઉપર એડ કરું છું. બરાબર છે? હું આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. અને છેલ્લો એક અનુચ્છેદ અહીંયા લખું છું, અનુચ્છેદ નંબર 18. શું છે? એબોલિશન ઓફ ટાઇટલ્સ. ઇલકાબ હોઈ શકે, ઇલકાબ હોઈ શકે, પદવી હોઈ શકે, બિરુદ હોઈ શકે. એની શું કરવાની છે? નાબૂદી. પણ ધ્યાન લેજો, ઓથેન્ટિક વર્ડ જે છે એ છે ટાઇટલ્સ. બરાબર છે? ટાઇટલ્સની નાબૂદી. ટાઇટલ્સ કોને કહેવાય? તો સિમ્પલ શબ્દોમાં પહેલાના સમયની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું નામ છે, આ નામની આગળ કે નામની પાછળ વધારાના વિશેષ શબ્દનો પ્રયોગ થતો, અને આ શબ્દ પાછો જે ચાલી આવતો એ કઈ રીતે ચાલી આવતો? વંશ પરંપરાગત રીતે. જેમ કે સાહેબ રાજા, મહારાજા, નવાબ વગેરે વગેરે. તો આને ગણવામાં આવશે ટાઇટલ્સ. હવે વિચારો, અહીંયા શું કીધું? અહીંયા સ્પષ્ટ કીધું કે રાજ્ય કોઈ પણને ટાઇટલ્સ પ્રદાન ન કરી શકે, ટાઇટલ્સ ન આપી શકે. તો આનાથી સમાનતા આવશે. જો રાજ્ય કોઈને ટાઇટલ્સ આપે તો એ વ્યક્તિનો દરજ્જો બાકીના નાગરિક કરતા કેવો ગણાશે? વિશેષ. તો આનાથી તો અસમાનતા આવશે. જ્યારે તમારે લાવવાનું શું છે? સમાનતા લાવવાની છે. માટે કહે છે રાજ્ય કોઈને ટાઇટલ્સ પ્રદાન નહીં કરે. તો તમે દેખો ભારતમાં કોઈને પણ બંધારણ અમલ બાદ ટાઇટલ્સ નથી આપ્યા ગવર્મેન્ટ દ્વારા. ક્લિયર છે? બીજું પણ એ કહે છે, શું કહે છે ભાઈ? વિદેશ જો કોઈ ભારતીય નાગરિકને ટાઇટલ્સ આપે છે, ભારતીય નાગરિકને ટાઇટલ્સ આપે છે, તો ભાઈ આ ટાઇટલ્સ લેતા અટકાવે છે. કોણ? આ અનુચ્છેદ. ટાઇટલ્સ ન લઈ શકે ભારતીય નાગરિક, આ રોકે છે. પણ હા, બે સંસ્થાઓમાં આટલે સુધી પહેલા ક્લિયર છે, ટાઇટલ્સ ભારત કોઈને આપશે નહીં, સરકાર કોઈને નહીં આપે, રાજ્ય કોઈને નહીં આપે, અને વિદેશ દ્વારા મળતા ટાઇટલ્સ ભારતના નાગરિક લઈ શકે નહીં. પણ હા, આની અંદર અપવાદ સ્વરૂપે માન્યતા આપી છે. કોને? બે સંસ્થાઓને. એક શૈક્ષણિક સંસ્થા અને બીજું સૈન્ય સંસ્થા. આ બે સંસ્થાઓને અમે પરવાનગી આપીએ છીએ પદવી પ્રદાન કરી શકે, ટાઇટલ્સ આપી શકે. તો આનો મતલબ એ થયો નામની આગળ ઓફિશિયલી લખી પણ શકાશે. હા એના. તો આ તમે ધ્યાને લેજો. હવે આ બેને કેમ છૂટ આપી? ભાઈ બંને મેરિટ આધારિત પ્રાપ્ત છે. પેલો ગુણધર્મ નથી વંશ પરંપરાગત રીતે. આમાં કોઈ વ્યક્તિ ડોક્ટર બનશે, શું મૃત્યુ પામતા એમના સંતાનને ડોક્ટરની પદવી ટ્રાન્સફર થશે? ના. જ્યારે પહેલા આમાં હતું, હા એના, રાજા મહારાજા વગેરે. માટે કહે છે કે અહીંયા બે સંસ્થાઓ જે મહેનત દ્વારા પદવી મેળવે છે, સૈન્ય અને શૈક્ષણિક, જેમાં વંશ પરંપરાગતનો ખ્યાલ નથી, તો અમે આ ટાઇટલ્સ અહીંયા આ બે ક્ષેત્રની અંદર આપવા માટેની શું કરીએ છીએ? પરવાનગી આપીએ છીએ. માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે? તો આ તમે ધ્યાને રાખજો. કયા અધિકાર આપણા પૂર્ણ થયા? સમાનતા. આશા રાખું છું દરેકને ક્લિયર હશે. હા એના. ચલો, 14 થી 18 દરેકને કમ્પ્લીટ હશે. હવે આપણે જઈ રહ્યા છીએ નંબર 2. શું છે નંબર 2 માં? સ્વતંત્રતાના અધિકાર. સ્વતંત્રતાના અધિકાર. દોસ્તો, સ્વતંત્રતાના અધિકાર કયા આર્ટિકલમાં? 19 થી લઈને 22. કયા આર્ટિકલમાં આવશે? 19 થી લઈને 22.
ચલો પહેલી પરિસ્થિતિમાં આપણે દેખી લઈએ 19 થી 22 પહેલો મહત્વનો અધિકાર જેમાં 6 પ્રકારની સ્વતંત્રતા છે. તો પહેલા લઉં છું 19 ક્લોઝ 1 જ્યાં કહે છે 6 પ્રકારની સ્વતંત્રતા રહેશે. કેટલા પ્રકારની સ્વતંત્રતા? 6. કયા કયા 6 પ્રકાર? તો શાંતિથી સમજીએ. 19 ક્લોઝ 1 સબ ક્લોઝ એ બે મહત્વના શબ્દો લખ્યા છે. દેશના તમામ નાગરિકને વાણી અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા રહેશે. શબ્દો ભલે બે છે, મહત્વ બહુ વિશેષ છે. વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા, રાઇટ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, જેમાં એક્ઝામ્પલ કેવા કેવા આવે? પ્રેસ મીડિયાને મળતી સ્વતંત્રતાનો સમાવેશ થઈ જશે. બેસ્ટ એક્ઝામ્પલ, ફોન ટેપિંગ સામે રક્ષણનો અધિકાર મળી જશે. આનાથી એપ્લિકેશન બેઝ ઉપર માહિતી મેળવવાનો અધિકાર મળે છે. કોઈ વ્યક્તિ ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ લોન્ચ કરે એ પૂર્વે લાગતો પ્રતિબંધ સામે રક્ષણ મળી જાય છે. તો વિચારો કે વાણી અભિવ્યક્તિમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. એ તમામ આપણને મૂળભૂત અધિકાર સ્વરૂપે મળે છે. કયા આર્ટિકલ પ્રમાણે? વાણી અને અભિવ્યક્તિ અંતર્ગત. ચલો એના પછીનો અધિકાર 19(1)(b જ્યાં કહી શકાશે શાંતિપૂર્વક હથિયાર વિના એકઠા થવાનો અધિકાર. તો મુખ્ય અધિકાર કયો છે? રાઇટ ટુ એસેમ્બલ. પણ કઈ રીતે? એક તો શાંતિપૂર્વક હથિયાર વિના, અને ઇન્ટરેસ્ટિંગ બાબત આ માત્ર ને માત્ર કયા સ્થાન પર? તો સાર્વજનિક સ્થાન પર. ક્યાં મળવા પાત્ર છે? સાર્વજનિક સ્તર પર, પ્રાથમિક કોઈ પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં નહીં. ક્લિયર છે દરેકને? તો આ તમે ખાસ ધ્યાને રાખશો ચોક્કસ. હવે એના પછી દેખીએ તો ત્રીજો અધિકાર કયો છે? તો આર્ટિકલ નંબર 3 આવે ને તો 3 શબ્દોનો સમાવેશ થશે. ત્રીજો આર્ટિકલ થયો ને આલ્ફાબેટ પ્રમાણે, તો 3 શબ્દો કયા કયા? તો એક સંઘ એટલે કે યુનિયન, સંગઠન એટલે કે એસોસિએશન, અને કહી શકાશે કોઓપરેટિવ સોસાયટી, સહકારી સમિતિ રચવાનો અધિકાર. તો ધ્યાન લેશો, સંઘ, સંગઠન અને સહકારી સમિતિ રચવાનો અધિકાર. દોસ્તો હંમેશા સિદ્ધાંત સમજાવેલો છે. 97મો બંધારણીય સુધારો 2011 દ્વારા શબ્દ ઉમેરાયો છે. હું માત્ર કયા શબ્દની વાત કરું છું? સહકારી સમિતિ. તો કહી શકાય 2011 પહેલા સંઘ સંગઠન રચવાનો અધિકાર હતો, પણ 2011માં એડ થયો સહકારી સમિતિ રચવાનો અધિકાર. 2018ના પેપરમાં ક્વેશ્ચન પૂછ્યો છે કે આપણને મળેલો છેલ્લો મૂળભૂત અધિકાર સહકારી સમિતિ રચવાનો. પરંતુ ધ્યાન લેજો, આજે પૂછે 2025માં તો કે ભાગ 3માં લખાયેલો હોય અને આપણને મળેલો છેલ્લો મૂળભૂત અધિકાર, તો એ આવી જશે EWS વર્ગ માટે રાજ્ય વિશેષ જોગવાઈ કરે. અને પેલા 2 અનુચ્છેદ એડ થયા છે. કયા આર્ટિકલમાં એડ થયા છે? અહીંયા આર્ટિકલ નંબર 15 અને આર્ટિકલ નંબર 16. આર્ટિકલ 15ની અંતર્ગત કહી શકાશે 15(6) અને આની અંદર 16(6). કયા વર્ગ માટે વિશેષ જોગવાઈ? EWS વર્ગ માટે વિશેષ જોગવાઈ અંગેની ચર્ચા. ક્લિયર થાય છે? તો આપણને મળ્યો છેલ્લો મૂળભૂત અધિકાર. કયો સુધારો છે? 103મા ક્રમનો બંધારણીય સુધારો 2019. ડન છે દરેકને? ચલો 3 પોઈન્ટ થયા. હવે 2 આર્ટિકલ એક સાથે યાદ રાખો, ડી અને E. પહેલાની અંતર્ગત કહે છે હરવા ફરવા માટેની સ્વતંત્રતા. પહેલામાં કહે છે હરવા ફરવાની સ્વતંત્રતા, અને બીજામાં કહે છે રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. તો ધ્યાન લેશો, પ્રવાસ ઉદ્યોગને પ્રોત્સાહન, પણ ડિપેન્ડ છે તમને શું પૂછે છે. હરવા ફરવાની સ્વતંત્રતા પૂછે તો 19(1)(d) ભારતના કોઈ પણ ક્ષેત્રમાં, ભારતના રાજ્ય ક્ષેત્રમાં, અને રહેવાની એટલે કે ટેમ્પરરી, થોડો સમય માટે, અથવા સ્થાયી થવું, પરમેનન્ટ રહેવાની, ભારતના કોઈ રાજ્ય ક્ષેત્રમાં, તો આ પણ મૂળભૂત અધિકાર છે. કયા આર્ટિકલ પ્રમાણે? 19(1)(e). આમાં થોડું ધ્યાન લેજો, જનજાતિના હિતને ધ્યાને રાખીને. તો જનજાતિના હિત આવે છે ત્યાં વ્યાજબી નિયંત્રણ લાગી શકે. એના પછીનો એક અનુચ્છેદ જે ઓલરેડી રદ થયેલ છે, જ્યાં સંપત્તિ અંગેની જોગવાઈ હતી, મેં કીધું કે આર્ટિકલ 31 રદ થયો, એની સાથે સાથે કયો આર્ટિકલ પણ રદ થયો છે? 19(1)(f), જ્યાં સંપત્તિનો અધિકાર હતો. અને છેલ્લે કહી શકાશે 6 પ્રકારની સ્વતંત્રતામાં છેલ્લું, જેમાં લખ્યું છે વ્યવસાય અને રોજગાર માટેની સ્વતંત્રતા. વ્યવસાય અને રોજગાર માટેની સ્વતંત્રતા. તો તમે ધ્યાન લેશો, વ્યવસાય અને રોજગાર માટેની સ્વતંત્રતા બંધારણના કયા આર્ટિકલમાં છે? 19(1)(g)માં. દોસ્તો યાદ રહેવા છે, કંઈ અઘરું છે નહીં. તો આ 6 પ્રકારની સ્વતંત્રતા તમે ખાસ યાદ રાખશો એવી આશા રાખું છું. ક્રમ છે ઈઝી છે. વાણી અભિવ્યક્તિ પહેલું, બીજામાં શાંતિપૂર્વક હથિયાર વિના એકઠા થવું, ત્રીજામાં 3 શબ્દો આવશે કયા?
1981 માં સંઘ સંગઠન સહકારી સમિતિ રચવાનો અધિકાર, ડી અને ઈ સાથે હરવા ફરવાની, રહેવાની, સ્થાયી થવાની, અને જીની અંતર્ગત વ્યવસાય અને રોજગાર માટેની સ્વતંત્રતા. ક્લિયર છે? ચલો હવે હું અહીંયા જાઉં છું એક અનુચ્છેદ તરીકે, એટલે કે અનુચ્છેદ નંબર 20, આર્ટિકલ નંબર 20. શું છે આર્ટિકલ 20 માં? તો કહી શકાશે દોષ સિદ્ધ સામે રક્ષણનો અધિકાર. રક્ષણનો અધિકાર. તમે આને બીજા શબ્દોમાં કહી શકો છો આરોપીને મળતા અધિકાર. આરોપીને મળતા અધિકાર. હા, ઇમરજન્સીમાં આવશે ફરીથી કે બધા મૂળભૂત અધિકાર રાષ્ટ્રપતિ સસ્પેન્ડ કરી શકે છે, પણ આ બે ક્યારે નહીં. 20 અને 21, જેમાં 20 કયો છે? આરોપીને મળતા અધિકાર, દોષિત સામે રક્ષણનો અધિકાર. ક્લિયર છે દરેકને? ચલો કયા કયા અધિકાર મળશે? તો હું 3 શબ્દોમાં લખું છું, તમને ગુજરાતી બોલતો રહીશ, તમને ખ્યાલ આવી જશે. 21 માં લખ્યું છે નો એક્સ પોસ્ટ ફેક્ટો લો. આનો મીનિંગ થાય છે કાયદાને પાછલી પરિસ્થિતિથી લાગુ પાડી શકાશે નહીં. જે વ્યક્તિ જે દિવસે ગુનો કર્યો છે એ દિવસે પ્રવર્તમાન ગુનામાં મહત્તમ સજા હોય એટલી જ કરી શકાય. ભલે પછીથી કાયદો બને વધારે સજા કરી, એ કાયદો પાછલી પરિસ્થિતિ લાગુ પાડી શકાય નહીં. આ તમે ધ્યાને રાખશો. પણ માત્ર કયા કેસ માટે? ક્રિમિનલ કેસ માટે. દીવાની જો કેસમાં જોગવાઈ લાગુ પડશે નહીં, તો માત્ર કયા કેસ માટે રક્ષણ મળે છે? ફોજદારી. બીજું કે છે 20(2) માં નો ડબલ જીઓપાર્ડી. નો ડબલ જીઓપાર્ડી નો મતલબ છે એક ગુના માટે એક સજા. એક ગુના માટે કેટલી સજા રહેશે? એક. તો રક્ષણ મળશે. કોઈ વ્યક્તિ ગુનો કર્યો છે તો એક ગુનો છે તો એક સજા હોય, પછી એવું ન થાય વ્યક્તિ સજા પૂર્ણ થાય ફરીથી એના જ ગુના માટે એને સજા થાય. તો અહીંયા રક્ષણ આપે છે નો ડબલ જીઓપાર્ડી, એટલે કે બેવડી સજા સામે રક્ષણ કહી શકો. અને ત્રીજું કહે છે નો સેલ્ફ ઇન્ક્રિમિનેશન. નો સેલ્ફ ઇન્ક્રિમિનેશન. આનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિને ખુદની વિરુદ્ધમાં સાક્ષી બનવા માટે ફરજ પાડી શકાય નહીં. કોઈ વ્યક્તિને ખુદની વિરુદ્ધમાં સાક્ષી બનવા માટે ક્યારે ફરજ પાડી શકાશે નહીં. તો માનું ત્યાં સુધી આ 3 મહત્વના પોઈન્ટ છે. એક્ઝામમાં પૂછે છે કાયદાને પાછલી પરથી લાગુ ન પાડી શકાય, એક ગુના માટે એક સજા, અને કોઈ વ્યક્તિને ખુદની વિરુદ્ધમાં સાક્ષી બનવા માટે ફરજ પાડી શકાશે નહીં. માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે? ચલો હવે આપણે દેખીએ અનુચ્છેદ નંબર 20(12)(21). બહુ જ મહત્વનો અનુચ્છેદ છે દોસ્તો. વારંવાર એક્ઝામની અંદર પૂછે છે, વારંવાર એક્ઝામની અંતર્ગત પૂછાયેલ છે. શું કહે છે અનુચ્છેદ નંબર 21? તો અનુચ્છેદ 21 ની અંતર્ગત લખવામાં આવ્યું છે, પૂરી લાઈન લખું છું, બાકી તમને બેઝિક ખ્યાલ છે. જીવન જીવવાનો અધિકાર, પણ પૂરી લાઈનમાં 2 મહત્વના અધિકાર છે. એક જીવન જીવવાનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા, પર્સનલ લિબર્ટી. દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર રહેશે અને વ્યક્તિગત સ્વતંત્રતા રહેશે. પણ આ જ આર્ટિકલમાં લિમિટેશન લગાવી છે, પરંતુ કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયાથી આ અધિકાર પર રોક લાગી શકે. તો એક મહત્વની ટર્મ આવી, જીવન જીવવાનો અધિકાર, વ્યક્તિગત સ્વતંત્રતા, રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. પણ મહત્વની ટર્મ એ છે કે આ અધિકાર પર રોક લાગશે ક્યારે? કાયદા દ્વારા પ્રસ્તાવિત પ્રક્રિયા, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. કાલે ઉઠીને સંસદ કાયદો બનાવશે કે આ ગંભીર ગુનો છે માટે આની મહત્તમ સજા અમે ફાંસી રાખીએ, ફાંસી આપવાથી જીવન જીવવાનો અધિકાર છીનવી શકાશે, પણ એ કાયદા દ્વારા પ્રસ્તાવિત હોવું જોઈએ. ક્લિયર છે? તો અહીંયા હું કહી શકું અધિકાર તો છે, પણ એના પર વ્યાજબી નિયંત્રણ છે. કાયદા દ્વારા પ્રસ્તાવિત પ્રક્રિયા ડન છે, જરૂરિયાત હતી. પણ એક પ્રોબ્લેમ છે અહીંયા, કાલે ઉઠીને કોઈ કાયદો છે એ પોતાની મર્યાદા ચૂકી જશે તો, વ્યાજબી નહીં હોય તો. માટે હું જાઉં છું 2 મહત્વના કેસમાં. પહેલો કેસ સમજવા માટે લઉં છું A.K. ગોપાલન કેસ. જ્યાં થયું શું, પોલિટિશિયન રહ્યા છે A.K. ગોપાલન,
પ્રતિબંધક અટકાયત થઈ હતી અને એ સમયે કોર્ટમાં જીવન શબ્દનું અર્થઘટન કરવાની જરૂર પડી. તો સુપ્રીમ કોર્ટે આ કેસમાં બહુ જ સંકુચિત અર્થઘટન કર્યું. શાનું? જીવન શબ્દનું. અને કીધું કે જીવનનો અર્થ માત્ર તમે જીવી રહ્યા છો ને ત્યાં પૂરતો સીમિત છે. તો ભાઈ હું આને આવું કહી શકું, પશુ પણ જીવી તો રહ્યા જ છે. તો ભાઈ મૂળભૂત અધિકારનો મિનિંગ નહીં ખોરવાય. તો અહીંયા તમે દેખો, શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે જીવન શબ્દનો તો બહુ જ સંકુચિત કર્યો. તમે જીવી રહ્યા છો, શ્વાસોશ્વાસ લઈ રહ્યા છો, પાણી મળે છે ત્યાં સુધી સીમિત. પણ આ જ વસ્તુમાં આગળ જતા પહેલા કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયાનો થોડો દુરુપયોગ દેખાયો. ત્યાં સુપ્રીમ કોર્ટે એક મેજર જજમેન્ટ આપ્યું મેનકા ગાંધી કેસમાં, મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ કેસમાં. અને આ જજમેન્ટે ઘણો બધો બદલાવ કર્યો આગામી સમય માટે. અને શું કીધું કે અમે લોકો અહીંયા જે જીવન શબ્દ લખ્યો છે, રાઇટ ટુ લાઈફ, આનું એક વિસ્તૃત અર્થઘટન કરીએ છીએ. અને આ વિસ્તૃત અર્થઘટન શું હતું? તો વિસ્તૃત અર્થઘટન એ હતું કે જીવન શબ્દનો મતલબ માત્ર જીવી રહ્યા છો ત્યાં પૂરતો સીમિત નથી, પણ એ જીવન એ વ્યક્તિને મળવું જોઈએ. કઈ રીતે? ગરિમા સાથે, વિથ ડિગ્નિટી. અને આ ગરિમા સાથે મળવા માટે જે વસ્તુની જરૂર છે, જે બાબતની જરૂર છે, એ તમામ બાબતનો સમાવેશ થઈ જશે જીવન જીવવાના અધિકારમાં. એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે, એને એટલીસ્ટ જીવન જીવવા માટે માથે છત હોવી જોઈએ, તો રાઇટ ટુ શેલ્ટર, આશ્રય મેળવવાનો અધિકાર. બીજું એક્ઝામ્પલ, એને સ્વાસ્થ્ય રિલેટેડ સેવા મળવી જોઈએ તો જાહેર સ્વાસ્થ્ય મેળવવાનો અધિકાર. એને સ્વચ્છ પાણી મળવું જોઈએ તો સ્વચ્છ પાણી મેળવવાનો અધિકાર. તો સમય સમય પર સુપ્રીમ કોર્ટે જીવન શબ્દનું એક વિસ્તૃત અર્થઘટન કરીને ઘણા બધા નવા મૌલિક અધિકાર પ્રદાન કર્યા. અને એમાંનું પહેલું મૌલિક અધિકાર આ જ કેસમાં આપ્યો કે કોઈ વ્યક્તિ વિદેશ યાત્રા પર જવા માંગે છે એનો મૂળભૂત અધિકાર ગણાશે. કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ નંબર 21 પ્રમાણે. ક્લિયર થાય છે? તો વિદેશ યાત્રા એ નાગરિકનો મૂળભૂત અધિકાર રહેશે. ધ્યાન લેજો, ભારતના રાજ્ય ક્ષેત્રમાં હરવા ફરવાની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર. પણ પૂછે વિદેશ યાત્રા એ મૂળભૂત અધિકાર બંધારણ મુજબ કયા આર્ટિકલ પ્રમાણે? 21. કયા કેસમાં કીધું છે? મેનકા ગાંધી કેસમાં. અને હું કહીશ કે પછી ધીરે ધીરે અન્ય 30 થી વધુ નવા અધિકાર સમય સાથે પ્રદાન થયા છે. ક્લિયર છે? જેમ કે એક્ઝામ્પલ મેં 3 થી 4 રજૂ કર્યા, છતાં પણ 1-2 પૂછી શકે એવા. રાઇટ ટુ પ્રાઇવસી, ગોપનીયતાનો અધિકાર. છતાં વિસ્તૃતમાં તમારે દોસ્તો દેખવું હોય તો મેં આર્ટિકલ 21 પર આખું એક સેશન 1 કલાકનું લીધું છે. એ તો આમાં શક્ય નથી ને, તો તમે ત્યાં વિસ્તૃતમાં દેખી શકો. કેસના નામ સહિત ચલાવેલ છે. તમે સર્ચ કરશો ને તો મળી જશે ઇઝીલી. બ્રા છે કે રવિસર વેબ સંકુલ અને અનુચ્છેદ 21, તો તમને ઇઝીલી મળી જશે. ત્યારબાદ હું કહીશ કે બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાશે જાહેરમાં ફાંસી સામે રક્ષણનો અધિકાર, રક્ષણનો અધિકાર. હવે હું બીજા બોલું છું. સ્વચ્છ પર્યાવરણ મેળવવાનો અધિકાર, સ્વચ્છ પાણી મેળવવાનો અધિકાર, આશ્રય મેળવવાનો અધિકાર, જાહેર સ્વાસ્થ્ય મેળવવાનો અધિકાર વગેરે વગેરે ઘણા બધા અધિકાર આપ્યા. આની અંદર આરટીઆઈ નો પણ અધિકાર આપ્યો છે. 19માં તો છે જ, પણ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અધિકાર આમાં પણ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. ત્યારબાદ તમે કહી શકો છો બેસ્ટ એક્ઝામ્પલના ભાગરૂપે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો અધિકાર. તો આ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો અધિકાર પણ ગણાવ્યો છે આર્ટિકલ 21 પ્રમાણે. ક્લિયર છે? તો આટલું વિસ્તૃતમાં અર્થઘટન કર્યું છે અને બહુ મહત્વનો અનુચ્છેદ છે નાગરિક માટે, સુપ્રીમ કોર્ટ માટે, અર્થઘટન માટે. ક્લિયર છે? તો તમે આને ધ્યાને લેશો. ચલો 21 ને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. હવે હું કહીશ કે અનુચ્છેદ 21A પછીથી ઉમેરાયો છે, અને પછીથી ઉમેરાયો છે તો સુધારો હશે. શું છે? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, શિક્ષણનો અધિકાર. હા એના, અને આ અધિકાર ફ્રી એન્ડ કમ્પલસરી. તો આ અધિકાર જે છે એ પછીથી એડ થયો 86માં ક્રમનો બંધારણીય સુધારો 2002 દ્વારા. ક્લિયર છે દોસ્તો? ચોક્કસ હું કહીશ કે આના ઇમ્પ્લિમેન્ટેશન માટે શું સરકારે કોઈ કાયદો બનાવ્યો છે? તો હા, જેને આપણે ઓળખીએ છીએ રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. કયા વર્ષમાં? 2009માં. અને આનો અમલ ક્યારે થયો આ કાયદાનો? તો 1 એપ્રિલ 2010 થી. ક્યારે થાય છે અમલ? 1 એપ્રિલ 2010 થી. તો માહિતી થોડી તમે ધ્યાને રાખશો. ક્લિયર છે દરેકને? ચલો, સ્વતંત્રતાના અધિકારની અંદર આપણે 19 થી 22માં
21 સુધી દેખી ચૂક્યા. હવે છેલ્લો આર્ટિકલ શું છે? તો છેલ્લો આર્ટિકલ છે આર્ટિકલ નંબર 22, જે કહે છે અટકાયત અને ધરપકડ સામે રક્ષણનો અધિકાર. રક્ષણનો અધિકાર ધ્યાન લેજો, બહુ મહત્વનો મૂળભૂત અધિકાર છે. 20 અને 22 ને ભેગા ન કરતા એક્ઝામમાં, ખાસ તમને કહી રહ્યો છું. 22 ની અંતર્ગત અટકાયત અને ધરપકડ સામે રક્ષણનો અધિકાર છે. ત્યાં કીધું છે 2 પ્રકારની અટકાયત થઈ શકે. એક, જેને કહી શકાશે દંડ વિષયક અટકાયત, જે રૂટિનમાં અટકાયત થાય છે ને, કોઈ ઘટના બની જાય કોર્ટના ટ્રાયલ અંતર્ગત, તો એ દંડ વિષયક અટકાયત, જે આપણે જનરલી દેખીએ છીએ. બીજી કહેવામાં આવે છે પ્રતિબંધક અટકાયત. કઈ અટકાયત આવશે? પ્રતિબંધક અટકાયત, જેને આપણે કહીએ છીએ પ્રિવેન્ટિવ ડિટેન્શન. બરાબર છે? જે શું કહે છે? ગુનો બનવા જઈ રહ્યો છે, હવે એને રોકવાનો છે, તો એ શંકા આધારિત જે અટકાયત થાય છે એને કહેવામાં આવે છે પ્રતિબંધક અટકાયત. બરાબર છે? પ્રતિબંધક અટકાયત. ચલો હવે આ સ્થિતિમાં દેખીએ દંડ વિષયક અટકાયતમાં કયા કયા અધિકાર છે. તો જે વ્યક્તિની અટકાયત થઈ રહી છે, વ્યક્તિનો પહેલો અધિકાર છે કારણ જાણવાનો. તો જે તે વ્યક્તિને કારણ જણાવવું ફરજિયાત છે અટકાયતમાં. બીજો અધિકાર, અટકાયત થયા પછી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સામે રજૂ થવાનો અધિકાર. નજીકના મેજિસ્ટ્રેટ સામે રજૂ થવો એનો મૂળભૂત અધિકાર છે. ખોટી અટકાયત તો નથી ને, બધું જ ત્યાં ચેક થશે. અને ત્રીજો મહત્વનો અધિકાર છે, હજુ એ આરોપી નથી, એનો અટકાયત થઈ છે, એ પોતાનો બચાવ પક્ષ મૂકવાનો અધિકાર ધરાવે છે. માટે કહે છે એ પોતાના બચાવ માટે વકીલ રાખવાનો અધિકાર ધરાવે છે. એને મળવું જ જોઈએ. જો નથી મળતું તો એ ન્યાય માટે જઈ શકે છે. તો તમે દેખો, દંડ વિષયક અટકાયતમાં કારણ જાણવાનો અધિકાર, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ અને બચાવ માટે વકીલ રાખવાનો અધિકાર. આ મહત્વના અધિકાર છે દંડ વિષયક અટકાયતમાં. સામેના કેસમાં કહે છે વ્યવસ્થા બનાવી રાખવા માટે આ અટકાયતમાં કીધું છે કારણ જાણવાનો અધિકાર નથી. જો જે નથી લખ્યું એ હું અહીંયા તમને જાણ કરી રહ્યો છું, કારણ કે પૂછે તો ધ્યાન લેજો. પ્રતિબંધક અટકાયતમાં કારણ દર્શાવે ફરજિયાત છે? ના. બતાવે તો સારી બાબત છે, પણ ન પણ બતાવે, કારણ કે અધિકાર છે નહીં. પણ હા, આમાં એક અધિકાર મળે છે. કયો? જો પ્રતિબંધક અટકાયત શંકા આધારિત થઈ છે તો આ અટકાયતમાં વધુમાં વધુ 3 મહિના સુધી રાખી શકાય, આનાથી વધારે નહીં. તો હું કહી શકું આ અટકાયત મહત્તમ કેટલા સમય માટે? 3. જો એનાથી વધુ રખાય છે તો એની સાથે એના મૂળભૂત અધિકારનો ભંગ થશે, જવાબદાર વ્યક્તિ વિરુદ્ધમાં કાર્યવાહી. પણ હા, અહીંયા અટકાયત રાખવી જરૂરી લાગે તો ભાઈ અટકાયત ત્યારે જ રખાય હાઈકોર્ટના સલાહકાર પંચની પરવાનગી હોય. તો જે અટકાયત કરનાર એજન્સી છે એને કોની પાસે જવું પડશે? હાઈકોર્ટના સલાહકાર પંચ પાસે. અને પરવાનગી આપે છે તો, બાકીના કેસમાં નહીં. ક્લિયર છે દરેકને? તો આ તમે ખાસ ધ્યાને લેશો. ચલો હવે હું અહીંયા આને સ્ટોપ કરું છું આ સ્થિતિને લઈને. હવે અહીંયા આપણે મૂળભૂત અધિકાર વિરામ આપીએ. કયા? સ્વતંત્રતાના અધિકાર. હવે એક નાનકડા અધિકાર છે, બહુ બેઝિક છે, એક સાથે લઈ લઈએ છે. શોષણ વિરુદ્ધ રક્ષણનો અધિકાર. નંબર 3, શોષણ વિરુદ્ધ રક્ષણનો અધિકાર. અને આ શોષણ વિરુદ્ધ રક્ષણના અધિકારમાં કયા કયા અનુચ્છેદ છે દોસ્તો? 23 અને 24. તો હું કહી શકું 2 છે, યાદ રહેશે. કયા કયા? તો આર્ટિકલ 23માં 2 બાબત લખી છે અને આર્ટિકલ 24માં 1 બાબત. કઈ? તો દેખીએ. પહેલા 23 ની અંતર્ગત લખ્યું છે શોષણ અટકાવવાના ભાગરૂપે હ્યુમન ટ્રેફિકિંગ, મનુષ્ય વેપાર પ્રતિબંધિત રહેશે. અને બીજો શબ્દ લખ્યો છે બળજબરીપૂર્વક કરાવાતી મજદૂરી, જેને તમે બીજા શબ્દોમાં કહી શકો વેટ પ્રથા. અને બંને માટે લખ્યું છે આ બંનેની નાબૂદી. એક મનુષ્ય વેપારની નાબૂદી અને બીજું કહી શકો છો વેટ પ્રથા, જેને લખ્યું છે બળજબરીપૂર્વક કરાવાતી મજદૂરી. હવે દોસ્તો શાંતિથી બંને શબ્દોને બેઝિક દેખો. જો કોઈ વ્યક્તિનું સંપૂર્ણ શરીર, ચાહે પુરુષ હોય, સ્ત્રી હોય કે બાળક, એનું સંપૂર્ણ શરીર કે શરીરમાંનું કોઈ પણ પૈસાથી જો લેવેચ થશે ને, તો એ હ્યુમન ટ્રાફિકિંગ, મનુષ્ય વેપાર ગણાશે, પ્રતિબંધિત છે.
એ શોષણનો પાર્ટ છે, તો એને રોક્યું છે. બ્રિટિશ જ્યારે અહીંયા હતા ત્યારે વધુ થતું હતું, બરાબર છે, હ્યુમન ટ્રેફિકિંગ, પણ એ હવે મૂળભૂત અધિકાર છે કે આવું ન થઈ શકે. બીજું, કોઈ વ્યક્તિ પાસે તમે કામ કરાવો છો, વળતર જ ના આપો, તો ભાઈ વેટ પ્રથા કરાવી રહ્યા છો, અથવા અપૂરતું વળતર આપો તો પણ વેટ પ્રથા છે. તો કોઈ વ્યક્તિને કામના બદલામાં વળતર ન આપવું અથવા અપૂરતું વળતર આપવું એ બળજબરીપૂર્વક કરાવેલી મજદૂરી છે, એ પણ અહીંયા પ્રતિબંધિત કરીએ છીએ. તો આનાથી શું થશે? શોષણ અટકી શકશે. ક્લિયર છે? તો આર્ટિકલ 23 આવે, કયા શબ્દો યાદ આવશે? મનુષ્ય વેપાર પ્રતિબંધિત છે, વેટ પ્રથા પ્રતિબંધિત છે. આર્ટિકલ 24 માં શું કહે છે? તો આર્ટિકલ 24 માં કહે છે, શબ્દ યાદ રાખો, બાળ મજદૂરી નાબૂદી. હવે લખ્યું છે શું? તો લખ્યું છે કંઈક આ. આર્ટિકલ 24 ની અંતર્ગત 4 નંબર છે ને, તો અહીંયા શરૂઆત 14 થી થઈ છે. 24 14, હા ના, 14 થી ઓછી વયના બાળકો, અને આ 14 થી ઓછી વયના બાળકો જોખમી સ્થળે, બાળકોને જોખમી સ્થળે કામ પર ન રાખી શકાય, ન રાખી શકાય. આ શું મેસેજ આપે છે કે ભાઈ જોખમી સ્થળે બાળકોને કામ પર નહીં રાખો. જેમ કે એક્ઝામ્પલ, કારખાના છે, કેમિકલ કંપની છે, ખીણકામ છે, મોટા કન્સ્ટ્રક્શન સાઇટ છે વગેરે. કયા ઉલ્લેખ કર્યો છે? વર્ષનો 14. તો પૂછે ને આર્ટિકલ 24 માં કેટલા વર્ષના બાળકો છે? તો 14. જાતે 18 ન કરી દેતા હો. એ બાળ અને કિશોર શ્રમ નિવારણ અધિનિયમ 18 છે. અહીંયા તો કેટલા છે? 14 છે મૂળભૂત અધિકારમાં. તો આ તમે ધ્યાન રાખશો. ના મેસેજ શું આપે છે? બાળ મજદૂરી નાબૂદી. તો કહી શકાય 23 માં 2 સિદ્ધાંત, મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક કરાવતી મજદૂરીની નાબૂદી, અને આર્ટિકલ 14 ની અંદર બાળ શ્રમ નિવારણ અધિનિયમ અથવા બાળ મજદૂરીની નાબૂદી અંગેની ચર્ચા કરી છે. ક્લિયર છે? ચલો હવે દોસ્તો આપણે દેખવા માટે આગળ વધી રહ્યા છીએ ચોથા ક્રમના મૂળભૂત અધિકાર, જેનું નામ છે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર. અને આ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંગેનો સંવાદ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તમને ખ્યાલ છે, આર્ટિકલ નંબર 25 થી લઈને આર્ટિકલ નંબર 28 દરમિયાન. ક્લિયર છે? ચલો, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની અંતર્ગત પહેલા 2 અનુચ્છેદ સાથે થોડા સમજીશું કમ્પેરિઝન આધારે, અને એની અંતર્ગત કહીશ કે અનુચ્છેદ નંબર 25 અને અનુચ્છેદ નંબર 26. પહેલો અનુચ્છેદ હું અહીંયા લઈ રહ્યો છું, એ છે અનુચ્છેદ નંબર 25, જે કયા પ્રકારની ધાર્મિક સ્વતંત્રતા દર્શાવે છે? તો તમે કહી શકો વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા. વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા જે છે, આ ધાર્મિક સ્વતંત્રતાને દર્શાવે છે. હવે આની અંદર એવી કઈ કઈ જોગવાઈ છે જે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાને ફોકસ કરે છે? તો પહેલી પરિસ્થિતિમાં હું કહીશ કે લખ્યું છે અંતઃકરણ, એટલે કે પોતાના મનથી, પોતાના દિલથી, અન્ય મુક્તપણે, એટલે કે કોઈ પણના દબાણમાં આવ્યા વિના દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાની, ધર્મમાં માનવાની અને ધર્મનો પ્રચાર કરવા માટેની શું રહેશે? સ્વતંત્રતા રહેશે. શું રહેશે? સ્વતંત્રતા રહેશે. તો એ દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ ધર્મ પાળવાની, ધર્મમાં માનવાની, ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા પ્રદાન કરે છે. કયો આર્ટિકલ? આર્ટિકલ 25. ક્યાંક ને ક્યાંક બિન સાંપ્રદાયિકને સમર્થન. બીજું તમે દેખો, સામાજિક સુધાર હેતુ કીધેલું છે અહીંયા કે દરેક હિન્દુ ધર્મસ્થળ, દરેક હિન્દુ માટે ખુલ્લા રહેશે. અને જ્યાં જ્યાં કહી શકાશે હિન્દુ શબ્દ છે, ત્યાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન નો સમાવેશ. હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈનનો સમાવેશ, એટલે કે હિન્દુ ધર્મસ્થળ પર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન કોઈ પણ જઈ શકે. એ મૂળભૂત અધિકાર છે, રોકી ન શકાય. શીખ ધર્મ ગુરુદ્વારા ધર્મસ્થળ, તો ત્યાં પણ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન કોઈ પણ સમુદાયના વ્યક્તિ જઈ શકે. તો હું કહીશ કે ક્યાંક ને ક્યાંક સામાજિક સુધાર હેતુ, તો એ સમય બની શકશે કે અન્યાય હતો, તો એ રોકવા હેતુ કરાયેલી જોગવાઈ છે. અને હા, એક એક્સેપ્શન અપવાદ આપેલું છે, ને અપવાદ શું છે? આ આર્ટિકલના સંદર્ભમાં તો કહે છે કે અમે શીખ ધર્મના લોકોને
શીખ ધર્મના લોકોને પોતાની સાથે કિરપાન રાખવાનો મૂળભૂત અધિકાર પ્રદાન કરીએ છીએ. આને પણ હું કહીશ કે બિન સાંપ્રદાયિકના પ્રોત્સાહન હેતુ શીખ સમુદાયનો મુખ્ય ધર્મગ્રંથ ગુરુ સાહેબ ગ્રંથ, જેની અંદર 5 ક પોતાની સાથે રાખવાનું કીધું છે, એના પ્રોત્સાહનના ભાગરૂપે આ બંધારણની જોગવાઈને માન્યતા આપી. કેસ, કંગા, કિરપાન, કચ્છા વગેરે વગેરે. તો આ કડા બરાબર છે 5મો શબ્દ. તો આ પૈકીનો એક શબ્દ કિરપાન, એક નાનકડું હથિયાર છે, એ રાખવાની પરવાનગી પણ પ્રદાન થઈ છે. કયા આર્ટિકલ પ્રમાણે? 25. હવે દોસ્તો દેખો, આ બધા જે પોઈન્ટ લખ્યા ને વ્યક્તિગત મળે છે. કોઈ એક વ્યક્તિ હશે ને મળી રહેશે, જરૂરી નથી એનો સમુદાય કે ફેમિલી હોય. હવે આના આધારે ઘણીવાર એપ્લિકેશન બેઝ ઉપર ક્વેશ્ચન પૂછે કે આર્ટિકલ 25 ના સંદર્ભમાં પૂછે કે કોઈ પણ ધર્મના ઉત્સવ, તહેવાર, પ્રસંગ ઉજવાય છે. ઉત્સવ છે, તહેવાર છે, તહેવાર છે, પ્રસંગ છે, એ ઉજવાય છે. કયા આર્ટિકલ સંદર્ભમાં કહી શકો? તો કહી શકાય ધર્મ પ્રચારનો એક પાર્ટ છે. હા હે ના? તો કોઈ પણ ધર્મના ઉત્સવ, પ્રચાર અથવા ધર્મના પ્રસંગ ઉજવાય છે તો એ મૂળભૂત અધિકાર છે. કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ નંબર 25 પ્રમાણે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો શબ્દ અંતઃકરણ મુક્તપણે, એના પરથી પૂછી શકે કોઈ વ્યક્તિ કોઈ પણ ધર્મમાં માનતો નથી, નાસ્તિક રહેવા માંગે છે, એનો કેવો અધિકાર? મૂળભૂત અધિકાર. કયા આર્ટિકલ પ્રમાણે? 25. કોઈ પણ ધર્મ પાડવાની, ધર્મ માનવાની, ધર્મનો પ્રચાર કરવા, એમાં એ પણ અધિકાર છે. કોઈ ધર્મ નથી માનવો તો એ અંતઃકરણ મુક્તપણે ડિસાઇડ કરી શકે છે. તો આ 2 પોઈન્ટ એક્ઝામ્પલના ભાગરૂપે પૂછે છે. ચલો, આ કઈ સ્વતંત્રતાને મેં દર્શાવ્યું? વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા. તો આર્ટિકલ 25 આવે, તમને આ શબ્દો યાદ આવવા જોઈએ. ચલો, હવે હું સામે કમ્પેરિઝન કરું છું આર્ટિકલ નંબર 26 ની. શું છે આર્ટિકલ 26માં? તો આર્ટિકલ 26માં હું કહીશ કે સામુદાયિક ધાર્મિક સ્વતંત્રતા દર્શાવી છે. અને જ્યારે સામુદાયિક ધાર્મિક સ્વતંત્રતા આવે તો માઇન્ડમાં વિચાર આવશે કે સમુદાયને મળતા અધિકાર ગણી શકાય, નહીં કે કોઈ વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ મળે. હવે આની અંદર કઈ જોગવાઈ છે? તો સૌથી મહત્વની 2 જોગવાઈ. શું લખ્યું છે? તો લખવામાં આવ્યું છે કે અહીંયા ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો, ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાનો, અને બીજો પોઈન્ટ એનો વહીવટ કરવાનો અધિકાર, વહીવટ કરવાનો અધિકાર. ધ્યાન લેજો, 2 મહત્વની બાબત થઈ. પહેલું, ધાર્મિક સંસ્થા સ્થાપવી એ સમુદાયનો મૂળભૂત અધિકાર ગણાશે. સમુદાયનો મૂળભૂત અધિકાર છે, માટે મેં લખ્યું છે સામુદાયિક ધાર્મિક સ્વતંત્રતા. અને પછી કે છે એનું પ્રશાસન કઈ રીતે ચાલશે એ જ સમુદાય નિર્ધારિત કરી શકે. સંસદ કાયદા દ્વારા પણ જોગવાઈ કરી શકશે નહીં. તો ધ્યાન લેજો, જે તે સમુદાય પોતાની ધાર્મિક સંસ્થા સ્થાપેનો મૂળભૂત અધિકાર છે આર્ટિકલ 26 પ્રમાણે, અને એનું મેનેજમેન્ટ, એનું પ્રશાસન કઈ રીતે ચાલશે ખુદ ડિસાઇડ કરી શકશે. સમજવા માટે કે કોઈ ધાર્મિક સંસ્થા છે, સમજવા માટે એની અંતર્ગત મંદિર વગેરે છે, તો એની પૂજા કોણ કરશે, પૂજારી કોણ રહેશે, કેટલા વાગે મંદિર ઓપન થશે, કેટલા વાગે બંધ થશે, બધું એનું પ્રશાસન એ ખુદ ડિસાઇડ કરે સમુદાય. ક્લિયર છે? સરકાર અહીંયા ઇન્ટરફિયર નહીં કરે. એક પ્રકારે હું કહીશ કે કાયદો બનાવીને એને રેગ્યુલેટ કરી શકાશે નહીં. પણ હા, આ જ આર્ટિકલમાં બીજો એક પોઈન્ટ લખ્યો છે. શું? કે એ ધાર્મિક સંસ્થા છે ને એ પણ અધિકાર છે કે જંગમ અને સ્થાવર, જંગમ અને સ્થાવર, જેને એક પ્રકારે તમે કહી શકો મૂવેબલ, નોન મૂવેબલ પ્રોપર્ટી એટલે કે સંપત્તિ વસાવવાનો અધિકાર, વસાવવાનો અધિકાર પણ છે. કે જે ધાર્મિક સંસ્થા બને છે એ શું લઈ શકે છે? સંપત્તિ લઈ શકે, વસાવી શકે, દાન સ્વીકારી શકે, ચાહે જંગમ હોય કે સ્થાવર, મૂવેબલ હોય કે નોન મૂવેબલ. પણ હા, આની અંતર્ગત એક રેગ્યુલેશન માટે કીધું છે, આ સંપત્તિ જે છે એને નિયમન કરવા સંસદ ઈચ્છે છે તો કાયદો બનાવી શકે, જ્યારે એના પ્રશાસન અંગે સંસદ કાયદો બનાવી શકશે નહીં. તો મહત્વની કઈ જોગવાઈ થઈ? કે સમુદાયને મળતો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કે ધાર્મિક સંસ્થા સ્થાપી શકે, એનું પ્રશાસન કરી શકે, એનો મૂળભૂત અધિકાર. પ્રશાસનને લઈને સંસદ રેગ્યુલેટ ન કરી શકે, કાયદો ન બનાવે. પણ હા, એ ધાર્મિક સંસ્થા ઈચ્છે છે તો જંગમ અને સ્થાવર એટલે કે કહી શકાશે મૂવેબલ, નોન મૂવેબલ પ્રોપર્ટી વસાવી શકશે, પણ એના નિયમન માટે જો સંસદ ઈચ્છે તો કાયદો બનાવી શકે. હવે કમ્પેરિઝન આ બંનેની અંતર્ગત કોમન જોગવાઈ શું છે? તો એક કોમન જોગવાઈ અહીંયા લખું છું, ચાહે આર્ટિકલ નંબર 25 હોય કે પછી આર્ટિકલ નંબર 26 હોય. આ બંનેની અંદર એક વ્યાજબી નિયંત્રણ લગાવ્યા છે. કઈ બાબતે? તો લખ્યું છે આ 3 બાબતોને આધીન રહીને. એક, સ્વાસ્થ્ય, હેલ્થ. બીજું લખ્યું છે પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા, લોક વ્યવસ્થા કહી શકો. અને ત્રીજું મોરાલિટી એટલે કે નૈતિકતા.
કે તમે આ મૂળભૂત અધિકાર ભોગવશો, ચાહે વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા હોય કે સામુદાયિક, હંમેશા કોને આધીન રહીને? તો દેશની અંતર્ગત સ્વાસ્થ્યને નુકસાન ન થાય, જાહેર વ્યવસ્થા ન ખોરવાય અને નૈતિકતાની રીતે યોગ્ય હોય એ વિચાર સાથે. તો કહી શકો અનુચ્છેદ 25 અને 26 સાને આધીન રહીને ભોગવી શકાશે? લોક વ્યવસ્થા બની રહેવી જોઈએ, જાહેર સ્વાસ્થ્ય જે છે બની રહેવું જોઈએ, અને કહી શકાશે હેલ્થ એટલે કે સ્વાસ્થ્યને લઈને, અને ત્રીજું આવી જશે મોરાલિટી, નૈતિકતાને આધીન રહીને. તો માનું ત્યાં સુધી બંને અનુચ્છેદ દરેકને ક્લિયર છે? ચલો, એ થયું 25 અને 26 ધાર્મિક સ્વતંત્રતા, વ્યક્તિગત અને સામુદાયિક. હવે આર્ટિકલ નંબર 27 શું કહે છે? તો ધ્યાન લેજો, આર્ટિકલ નંબર 27. આર્ટિકલ નંબર 27 ની જો હું ચર્ચા કરું તો આર્ટિકલ નંબર 27 ની અંદર એક તરફ ધર્મ, એક તરફ ટેક્સ શબ્દ ધ્યાને લો, જેથી કરીને કામ તમારું સમજવા માટે ઈઝી થઈ જશે. શું લખ્યું છે આર્ટિકલ 27 તો આર્ટિકલ 27 લખવામાં આવ્યું છે આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત કે અહીંયા કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ થતી હોય, કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ થતી હોય તેવા ટેક્સ ભરવા અંગે સ્વતંત્રતા, તેવા ટેક્સ ભરવા અંગે શું રહેશે? સ્વતંત્રતા રહેશે. શું રહેશે? સ્વતંત્રતા. તો દોસ્તો ધ્યાને લેશો કે જ્યારે અહીંયા કહી શકાશે કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ થતી હોય તેવા ટેક્સ ભરવા અંગે શું રહેશે? સ્વતંત્રતા. એક મેસેજ આપે છે, એવા ટેક્સ ન લગાવી શકો જેનાથી જમા થતી રાશિ કોઈ એક ધર્મના વિકાસ પાછળ ખર્ચ થાય. તો અહીંયા કહી શકાશે આ લિમિટેશન છે, એવા ટેક્સ લઈ શકાશે નહીં. તો આ રીતે તમે આને યાદ રાખી શકો. ચલો, હવે હું જાઉં છું છેલ્લા અનુચ્છેદ તરફ, ધાર્મિક સ્વતંત્રતાના ભાગરૂપે. અને છેલ્લો અનુચ્છેદ શું છે? તો આ સ્થિતિમાં એની માહિતી જે છે અહીંયા લખું છું, પ્રેઝન્ટ રહેશો. લખ્યું છે આર્ટિકલ નંબર 28, આર્ટિકલ નંબર 28 શું લખ્યું છે? તો આર્ટિકલ નંબર 28 ની અંદર લખાયું છે આ સ્થિતિના સંદર્ભમાં કે અહીંયા અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં શું લખ્યું છે? અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અને ઉપદેશ, ધાર્મિક શિક્ષણ કે ઉપદેશ અંગે સ્વતંત્રતા. હવે કઈ સંસ્થાઓમાં કઈ પ્રકારની સ્વતંત્રતા? તો એક અમુક શૈક્ષણિક સંસ્થાને હું અહીંયા થોડું વિભાજન કરું છું. પહેલું, જો એ સંપૂર્ણ રીતે સરકારી શૈક્ષણિક સંસ્થા છે, સરકારી શૈક્ષણિક સંસ્થા છે, તો આને આવી રીતે કહી શકું, કાયદાકીય ભાષામાં આને લખાય છે રાજ્ય દ્વારા સંપૂર્ણ સંચાલિત, રાજ્ય દ્વારા સંપૂર્ણ સંચાલિત. તો આને શું કહેવાય? સરકારી શૈક્ષણિક સંસ્થા. બીજો પ્રકાર, પહેલા પ્રકાર દેખીએ પછી દેખીએ એમાં છૂટ છે કે નહીં. બીજું, ખાનગી શૈક્ષણિક સંસ્થા. ખાનગી શૈક્ષણિક સંસ્થા. સાહેબ, કાયદાકીય ભાષામાં ખાનગી શૈક્ષણિક સંસ્થા માટે શું શબ્દ છે? આ તો સમજી શકાશે ને ઇઝીલી. હા, એના ખાનગી માટે લખ્યું છે રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત, રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત, કે ભાઈ હા, રાજ્ય એને માન્યતા પ્રદાન કરી છે પણ સંચાલિત છે પ્રાઇવેટ દ્વારા. અને ત્રીજો એક પ્રકાર ભારપૂર્વક સમજાવ્યો છે અર્ધ સરકારી, સેમી ગવર્મેન્ટ, અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થા. અને આ સ્થિતિના સંદર્ભમાં કહીશ કે અહીંયા કહી શકાશે આ સ્થિતિમાં અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાના ભાગરૂપે કે રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત, રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત. તો ધ્યાન લેજો, ઘણીવાર એક્ઝામની અંદર કાયદાકીય શબ્દો લખ્યા હશે. રાજ્ય દ્વારા સંપૂર્ણ સંચાલિત, તો તમે એને કહી શકો સરકારી શૈક્ષણિક સંસ્થા. રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત, તમે એને કહી શકો ખાનગી. અને રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત, જેને તમે કહી શકો છો અર્ધ સરકારી. હવે વિચારો પેલું કે શું આ પ્રકારની શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ કે ઉપદેશ આપી શકાય? તો પહેલી પરિસ્થિતિમાં તમારી સામે લખું છું કે સરકારી શૈક્ષણિક સંસ્થા છે, એક પ્રકારે સંપૂર્ણ રાજ્ય દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થા છે, ત્યાં કીધું છે ધાર્મિક શિક્ષણ કા તો ઉપદેશ આપી શકાશે નહીં. સાહેબ, આ બંનેની જોગવાઈને હવે કોમન લખું છું, ચાહે એક ખાનગી શૈક્ષણિક સંસ્થા હોય કે અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થા હોય, ત્યાં કીધું છે કે ધાર્મિક શિક્ષણ કા તો ઉપદેશ આપી શકાશે, પણ કન્ડિશન એપ્લાય. પરંતુ કોઈ વ્યક્તિને હાજર રહેવા માટે ફરજ ન પાડી શકાય, ફરજ ન પાડી શકાય. બરાબર છે?
ધ્યાન લેજો, પ્રાઇવેટ છે તો બની શકે કોઈ સમુદાયની છે, તો આ સ્થિતિમાં તમે ધાર્મિક શિક્ષણ ઉપદેશ આપી શકો, પણ કમ્પલસરી ન કહી શકો કે હાજર રહેવું જ પડશે એ સમય. સેમ અર્ધ સરકારીમાં પણ સરકારે માત્ર સહાયતા કરી છે, બની શકે છે કોઈ સમુદાય સંચાલિત હોય, તો આ સ્થિતિમાં પણ કહે છે કે ધાર્મિક શિક્ષણ ઉપદેશ આપી શકાય, પરંતુ કોઈને હાજર એવા ફરજ પાડી શકાય નહીં. તો આ 3 પ્રકારના એ ક્વેશ્ચન અલગ અલગ સંસ્થાના ભાગરૂપે પૂછે કે કયામાં ધાર્મિક શિક્ષણ ઉપદેશ આપી શકાય કે નહીં, કયામાં આપી શકાય એ રીતે. તો એ સમય તમે આન્સર પ્રોપરલી કરતા હોવા જોઈએ. ક્લિયર છે દરેકને? તો હું માનું ત્યાં સુધી દરેકને અહીંયા સુધી ખ્યાલ આવી ચૂક્યો હશે. ચલો હવે હું આ પેજને તમારી સામે સરળતાથી દર્શાવી દઉં. આર્ટિકલ 25 વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા, હા ના. આર્ટિકલ 26 સામુદાયિક ધાર્મિક સ્વતંત્રતા. આર્ટિકલ 27 એવા ટેક્સ ન લઈ શકાય જેનાથી કોઈ ધર્મની અભિવૃદ્ધિ થતી હોય. અને આર્ટિકલ 28 અમુક શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ કે ઉપદેશ આપવા અંગે શું રહેશે? સ્વતંત્રતા રહેશે. માનું ત્યાં સુધી દોસ્તો દરેકને ક્લિયર છે? હા ના. તો આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત દેખીએ. ચલો હવે આપણે ધાર્મિક સ્વતંત્રતાને વિરામ આપીએ છીએ. હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને આ સ્થિતિના સંદર્ભમાં જઈ રહ્યા છે. એ છે 5મો મૂળભૂત અધિકાર. શું છે? તો 5મો મૂળભૂત અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. સાંસ્કૃતિક અને કહી શકાશે શૈક્ષણિક અધિકાર. શૈક્ષણિક અધિકાર કયા આર્ટિકલમાં આવશે દોસ્તો? આર્ટિકલ નંબર 29 અને 30. હા ના. હવે યાદ કરો આ અધિકાર કયા વર્ગ માટે? તો જે તૈયાર કરાય એમાં કહેવાયું હતું કે લઘુમતી વર્ગ માટે. તો પહેલો પ્રશ્ન લઘુમતી એટલે શું, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ અલ્પસંખ્યક. તો ભાઈ ધ્યાન લેજો, ભારતના બંધારણની સ્પષ્ટ વ્યાખ્યા નથી, પણ આધાર તરીકે કોને ધ્યાને લીધા છે? ધર્મ અને ભાષાને તમે આધાર તરીકે લઈ શકો. કઈ રીતે? જે ધર્મની સંખ્યા ઓછી છે, 50% ઓછી, અને ભારત સરકારે માન્યતા આપી છે, તો એ લઘુમતીનો દરજ્જો બની શકે. ભાષામાં પણ સેમ, જે ઓછી બોલનાર ભાષા ધરાવતા લોકો છે તો એ લઘુમતી કહી શકાશે, ભાષા આધારિત. અત્યારે મહત્તમ ફોકસ હશે ધર્મનું, મૂળભૂત અધિકાર ચાલી રહ્યા છે ત્યારે. તો હું અહીંયા કહી શકું ધર્મના આધારે જો હું વાત કરું તો હાલમાં ભારત સરકારનો એક કાયદો છે જેનું નામ છે માઇનોરિટી એક્ટ, નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટ. એના પ્રમાણે ટોટલ કેટલા સમુદાય લઘુમતીમાં છે? 6. કયા? તો કહી શકાશે શીખ સમુદાય, બૌદ્ધ સમુદાય, એ જ પ્રમાણે ખ્રિસ્તી સમુદાય, એ જ પ્રમાણે પારસી સમુદાય, એ જ પ્રમાણે કહી શકાશે મુસ્લિમ સમુદાય. કેટલા થયા? 5 થયા. અને છઠ્ઠું એટલે જૈન સમુદાય. આ છેલ્લે દરજ્જો મળ્યો 2014માં અને અમલ થયો 2016માં. તો આ 6 સમુદાયનો મૂળભૂત અધિકાર બને છે આર્ટિકલ નંબર 29 અને 30. શું લખ્યું છે આર્ટિકલ 29 અને 30માં? તો પહેલી પરિસ્થિતિમાં જાઉં છું. આર્ટિકલ નંબર 29 કહે છે, આર્ટિકલ નંબર 29 કહે છે લઘુમતીના હિતોનું રક્ષણ. લઘુમતી સમુદાય જે છે આ લઘુમતીના હિતોનું રક્ષણ. અને આના ભાગરૂપે કયો અધિકાર આપ્યો છે? તો પહેલો પોઈન્ટ લખવામાં આવ્યું છે ભારતના રાજ્ય ક્ષેત્રમાં, ભારતનું જે રાજ્ય ક્ષેત્ર છે વિસ્તાર, એની અંતર્ગત નાગરિક સાથે ફક્ત ભાષા, લિપિ અને સંસ્કૃતિ. ભાષા, લિપિ અને સંસ્કૃતિ. તમે દેખો ત્રણેય સાંસ્કૃતિક બાબતનો પ્રભાવ દર્શાવે છે. ભાષા હિન્દી, ગુજરાતી, મલયાલમ વગેરે વગેરે ભાષા. બીજું લિપિ એટલે કે સ્ક્રિપ્ટ રાઇટિંગ. સંસ્કૃતિ રીતિ રિવાજ વગેરે. તો ઉદ્દેશ્ય જ આ તો રીતિ રિવાજ, એના માન્યતા વગેરે બની રહે. સમુદાયની સંખ્યા ભલે ઓછી હોય એને રક્ષણ મળે, માટે લઘુમતીના હિતોનું રક્ષણ. શું કહે છે? રાજ્ય નાગરિક સાથે ફક્ત ભાષા, લિપિ અને સંસ્કૃતિ આધારે ભેદભાવ અથવા અન્યાય ન કરી શકે, ભેદભાવ ન કરી શકે, એને રક્ષણ પૂરેપૂરું મળવું જોઈએ. ક્લિયર છે દરેકને? તો ભાષા, લિપિ અને સંસ્કૃતિ, ભેદભાવ શબ્દ કરતા વધારે બેટર છે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર ભાષા, લિપિ અને સંસ્કૃતિ સાચવી રાખવાનો અધિકાર પ્રાપ્ત છે. તો પૂછે આર્ટિકલ 29 પ્રમાણે લઘુમતીના હિતોના રક્ષણના ભાગરૂપે કઈ કઈ બાબતોને ધ્યાને રાખી એને સાચવી રાખવાનો અધિકાર પ્રાપ્ત છે? તો 3 શબ્દો ક્લિયર હોવા જોઈએ: ભાષા, લિપિ અને સંસ્કૃતિ. આ જ આર્ટિકલમાં બીજી એક જોગવાઈ કરી છે શૈક્ષણિક સંસ્થાના પ્રવેશને લઈને. શું કરી છે? તો જોગવાઈ કરી છે કે અહીંયા 2 પ્રકારની શૈક્ષણિક સંસ્થા, એક રાજ્ય દ્વારા સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત, રાજ્ય દ્વારા
રાજ્ય દ્વારા સંપૂર્ણ સંચાલિત. તમે આને કયો શબ્દ કહેશો? સરકારી શૈક્ષણિક સંસ્થા કહેશો. કેવી સંસ્થા કહેશો? સરકારી. બીજું, રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત. રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત. આને શું કહેશો શૈક્ષણિક સંસ્થાના સંદર્ભમાં? તો એ તમે કહેશો અર્ધ સરકારી. તો આ બે પ્રકારની સંસ્થાનો ઉલ્લેખ કર્યો છે, સરકારી અને અર્ધ સરકારી. કહે છે કે આ પ્રકારની સ્કૂલમાં પ્રવેશ આપતા સમયે કયું કારણ આપીને ભેદભાવ ન થાય? તો 4 મહત્વના શબ્દો લખ્યા છે. એક, મેં તમને કીધું ને કે લઘુમતી શાના આધારે? ધર્મ અને ભાષા આધારે. તો એક ધર્મ. બીજું લખ્યું છે જે ભૂતકાળમાં ભેદભાવ હતો એ જાતિ અને જ્ઞાતિ. અને છેલ્લું કારણ લખ્યું છે એ છે ભાષા. આ પણ ક્વેશ્ચન દોસ્તો પૂછે છે, ધ્યાન રાખશો. ક્લિયર થાય છે? આ 4 પૈકીનું કોઈ કારણ આપી સ્કૂલમાં પ્રવેશ માટે ભેદભાવ કરી શકાય નહીં, ભેદભાવ ન કરી શકાય. તો આ 2 મેજર ક્વેશ્ચન તૈયાર થયા. આમાં કારણ કઈ રીતે યાદ રાખશો? લઘુમતી માટેના 2 કારણ, જેનો આધાર છે ધર્મ, ભાષા, અને બીજા ભૂતકાળમાં થઈ રહેલા ભેદભાવનો અન્યાયનો સામનો ન થાય એ હેતુથી જાતિ અને જ્ઞાતિ. તો આ 4 પૈકીનું કોઈ કારણ આપી સ્કૂલમાં પ્રવેશ માટે ભેદભાવ ન થાય. કઈ સ્કૂલમાં? સરકારી અને અર્ધ સરકારી. ક્લિયર છે? બીજું પૂછે કઈ કઈ બાબત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે સાચવી રાખવાનો મૂળભૂત અધિકાર છે? તો તમે કહી શકો ભાષા, લિપિ અને સંસ્કૃતિ સાચવી રાખવાનો શું પ્રદાન થયું છે? મૂળભૂત અધિકાર. કોને? લઘુમતી સમુદાયને, જે 6 છે. હવે આર્ટિકલ 29 માટે હું માત્ર પર્ટિક્યુલર બોલું તો કહી શકાશે આના માટે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે માત્ર લઘુમતીની બધા વર્ગને મળવાપાત્ર છે. તો આર્ટિકલ 29 જે છે લઘુમતીની સાથે સાથે બધાને મળવાપાત્ર છે. ક્લિયર છે દરેકને? ચલો આર્ટિકલ નંબર 30 તરફ જઈએ. આર્ટિકલ 30 માં હું ભારપૂર્વક લખું છું માત્ર લઘુમતી માટે. હવે આમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ નથી. માત્ર લઘુમતી વર્ગ માટે શું અધિકાર આપ્યો? તો આર્ટિકલ 30 ની અંદર અધિકાર પ્રદાન થયો છે કે લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થા, લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે. શૈક્ષણિક સંસ્થા જે છે આ શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે અને તેનું પ્રશાસન, તેનો વહીવટ કરવાનો અધિકાર. વહીવટ કરવાનો અધિકાર. દોસ્તો બહુ જ ધ્યાન લેજો આ બાબતને. શું કહે છે? તો આ કહે છે ઓલરેડી આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત કે લઘુમતી સમુદાયની સંખ્યા ઓછી છે તો એ પોતાની અલાયદી શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરે, એમના ધર્મનો પ્રચાર પ્રસાર કરે. માટે અમે મૂળભૂત અધિકાર આપીએ છીએ કે લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે અને અહીંયા એનો વહીવટ કરી શકે, એમનો મૂળભૂત અધિકાર રહેશે. કયા આર્ટિકલ પ્રમાણે? તો આર્ટિકલ નંબર 30 પ્રમાણે. માનું ત્યાં સુધી દરેકને ક્લિયર છે? તો આર્ટિકલ 29 અને 30 કોના માટે છે? તો આર્ટિકલ નંબર 29 અને 30 એ ઓલરેડી લઘુમતી વર્ગને ધ્યાને રાખીને તૈયાર કરાયા છે. ચલો માનું ત્યાં સુધી દોસ્તો કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછશે આ રીતે યાદ રાખો. પહેલામાં 3 શબ્દો છે, ભાષા, લિપિ, સંસ્કૃતિ સાચવી રાખવા. 29માં સ્કૂલમાં પ્રવેશ માટે 4 શબ્દો છે, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને ભાષા. અને આમાં ટાઇટલ જ યાદ રાખશો, શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો, એનો વહીવટ કરો. પણ કોના માટે? લઘુમતી વર્ગનો મૂળભૂત અધિકાર. કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ 30. ક્લિયર છે? કેટલા મૂળભૂત અધિકાર આપણે કમ્પ્લીટ કર્યા? 5. હવે આપણે જઈ રહ્યા છીએ 6થો મૂળભૂત અધિકાર, સૌથી મહત્વનો કહી શકાય. અને આ 6થો મૂળભૂત અધિકાર જે છે એ છે ઓલરેડી બંધારણીય ઇલાજનો અધિકાર. બંધારણીય ઇલાજનો અધિકાર. અને દોસ્તો આ બંધારણીય ઇલાજનો અધિકાર બંધારણના કયા આર્ટિકલમાં? તો આર્ટિકલ નંબર 32માં. પહેલા 2 પોર્શનમાં હું ડિવાઈડ કરું છું અને આનું અર્થઘટન શું છે આની અંતર્ગત એ માહિતી, ત્યારબાદ 5 પ્રકારની રીત. તો પહેલો પોર્શન અહીંયા લખું છું, પ્રેઝન્ટ રહેશો. પહેલા પોર્શનની અંદર દેખીએ તો સિમ્પલ કહે છે આ આર્ટિકલ અંતર્ગત કહેવાયું છે જો નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે, નાગરિકના મૂળભૂત અધિકારનું વાયોલેશન થાય છે તો ભાઈ રક્ષણ અંગેની જોગવાઈ છે. જો મૂળભૂત અધિકારનો ભંગ થાય તો અમે નાગરિકને અધિકાર આપીએ છીએ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. સુપ્રીમ કોર્ટમાં સીધા જઈ શકે. આ સામાન્ય જોગવાઈ નથી. નાની મોટી લડાઈ થાય તો નીચલી કોર્ટથી સ્ટાર્ટ થાય. પણ અહીંયા શું કહે છે? તમને મળેલા પેલા 5 મૂળભૂત અધિકાર, સમાનતા 14 થી 18,
સ્વતંત્રતા 19 થી 22, શોષણ વિરુદ્ધ રક્ષણ 23-24, ધાર્મિક સ્વતંત્રતા 25 થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 29-30. આમાંથી કોઈ અધિકારનો ભંગ થાય છે તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. એ તમારો મૂળભૂત અધિકાર રહેશે. કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ 32. હવે સુપ્રીમ કોર્ટમાં ગયા તો લખ્યું છે અમે સુપ્રીમ કોર્ટને જવાબદારી સોંપીએ છીએ તમારે નાગરિકના મૂળભૂત અધિકારનું શું કરવાનું છે? રક્ષણ. માટે પૂછે છે નાગરિકના મૂળભૂત અધિકારના રક્ષક તરીકે બંધારણે કોને જવાબદારી આપી? સુપ્રીમ કોર્ટ. હવે સુપ્રીમ કોર્ટને કયો અધિકાર આપ્યો? તમે મૂળભૂત અધિકારના રક્ષણ માટે આદેશ બહાર પાડશો. આ જ આદેશને કયા નામે ઓળખાયું છે? રીટ. અને રીટ દ્વારા એ મૂળભૂત અધિકારને લાગુ કરવા માટેના આદેશ કરશો. તો દેખો મૂળભૂત અધિકારના રક્ષણ માટે જે આદેશ બહાર પડે છે ને એને કયા નામે ઓળખાય છે? રીટ તરીકે ઓળખાય છે. WRIT. તો એક સુપ્રીમ કોર્ટનો આદેશ અથવા હુકમ જ છે પણ એ મૂળભૂત અધિકારના રક્ષણ માટે છે. કયા નામે ઓળખાય છે? રીટ. તો આવું કહી શકાય સુપ્રીમ કોર્ટને રીટ બહાર પાડવાની સત્તા કયા આર્ટિકલમાં? 32. સાહેબ બીજા કોઈ રીટ બહાર પાડી શકે? તો હા, હાઈકોર્ટ. પણ હાઈકોર્ટ રીટ બહાર પાડે ને કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 226 છે. ક્લિયર થાય છે? બીજો પોઈન્ટ અહીંયા ઘણી વાર આના સંદર્ભમાં વિદ્વાન દ્વારા રજૂ થયેલો મત પૂછે છે. શું કે ભાઈ આર્ટિકલ 32 ને બંધારણના આત્મા સમક્ષ કોના દ્વારા સરખાવેલ છે? તો બંધારણના આત્મા સમક્ષ બરાબર છે. આર્ટિકલ 32 ને સરખાવનાર વ્યક્તિ કોણ હતા? તો બંધારણ સભાની અંદર મહત્વનું ડ્રાફ્ટિંગ કમિટીનું નેતૃત્વ કરનાર વ્યક્તિ એટલે કે કહી શકાશે ડોક્ટર BR આંબેડકર. ધ્યાન લેજો, બહુ મહત્વનું મૂલ્યાંકન છે. માટે પૂછે છે કે બંધારણના કયા અનુચ્છેદને ડોક્ટર BR આંબેડકર દ્વારા બંધારણના આત્મા સમક્ષ સરખાવેલ છે? તો તમારો આન્સર હોવો જોઈએ આર્ટિકલ નંબર 32. ક્લિયર છે દરેકને? ચલો હવે દોસ્તો હું તમને શું સમજાવવા માટે આગળ વધી રહ્યો છું તો ધ્યાન લેશો. હવે હું તમને અહીંયા જે સમજાવવા માટે આગળ વધી રહ્યો છું એ છે 5 પ્રકારની રીટ. કેટલા પ્રકારની રીટ છે? 5 પ્રકારની રીટ. જેમાંની પહેલી રીટ જેનું નામ છે હેબિયસ કોર્પસ. શું નામ છે? હેબિયસ કોર્પસ. ધ્યાન લેજો, ગુજરાતીમાં ને કહેવાય છે બંદી પ્રત્યક્ષીકરણ. બંદી પ્રત્યક્ષીકરણ. હવે આની અંતર્ગત પહેલો પોઈન્ટ કે એક સામાન્ય અર્થ બરાબર છે કે ક્યારે જરૂર પડે છે? હેબિયસ કોર્પસ નામની રીટ સુપ્રીમ કોર્ટ ક્યારે જાહેર કરે? તો પહેલી વર્ષમાં હું કહીશ જ્યારે કોઈ વ્યક્તિ છે આ કોઈ વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત થઈ હોય. ગેરકાયદેસર અટકાયત, ઇનલીગલ અટકાયત થઈ હોય. સૌથી મહત્વનો કીવર્ડ છે જ્યારે કોઈની ગેરકાયદેસર અટકાયત થાય છે ત્યારે સૌથી મહત્વની રીટ કોઈ જવાબદાર હોય તો એ રીટ છે બંદી પ્રત્યક્ષીકરણ. તો અહીંયા શું થાય છે? ગેરકાયદેસર અટકાયતની અંતર્ગત સુપ્રીમ કોર્ટ આ રીટ જાહેર કરે અને જે તે વ્યક્તિને ક્યાં રજૂ કરવાની આદેશ આપે? કોર્ટ સમક્ષ. હવે અહીંયા ચેક કરશે કે શું એ અટકાયત સાચી હતી કે ખોટી હતી. જો અટકાયત સાચી છે તો પરમિશન આપશે, પણ ખોટી છે તો જે અટકાયત કરનાર વ્યક્તિ છે એની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરશે. તો કહી શકાય ગેરકાયદેસર અટકાયત સામે આપણને જે રક્ષણ પ્રદાન કરે છે કઈ રીટ પ્રદાન કરે છે? હેબિયસ કોર્પસ. હવે તમને એક બીજો ક્વેશ્ચન પૂછશે. મેઇન કીવર્ડ છે ગેરકાયદેસર અટકાયત. કોની સામે જાહેર થાય? તો ભાઈ અટકાયત કરનાર વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. માટે હું આવું લખી શકું આ રીટ જાહેર થાય છે એ સરકારી વ્યક્તિ સામે, કારણ કે બની શકે છે પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ વ્યક્તિ ખોટી અટકાયત કરી હોય તો થઈ શકે. આખો ડિપાર્ટમેન્ટ માટે સરકારી સંસ્થા સામે, જરૂરી નથી સરકારી જ હોય, માટે ખાનગી વ્યક્તિ સામે પણ જાહેર થાય છે અથવા બની શકે ખાનગી સંસ્થા સામે. તો તમામની સામે આ રીટ જાહેર થાય છે એ તમારે ધ્યાન રાખવાનું. સરકારી વ્યક્તિ, સરકારી સંસ્થા, ખાનગી વ્યક્તિ, ખાનગી સંસ્થા. તો કેટલા કી પોઈન્ટ્સ છે? મેજર ગેરકાયદેસર અટકાયતમાં રક્ષણ માટે જવાબદાર અને કોની કોની સામે જાહેર થાય છે? તો બધાની સામે જાહેર થાય સામાન્ય સંજોગમાં. ચલો બીજી રીટ. બીજી રીટ શું છે? તો બીજી રીટ જે છે એનું નામ છે મેન્ડેમસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરમાદેશ. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરમાદેશ. અને આ ક્યારે રીટ જાહેર થાય? તો મેઇન સારાંશ બોલું છું. અમે આદેશ આપીએ છીએ પણ ક્યારે? તો કહે છે જ્યારે કોઈ સરકારી વ્યક્તિ, તો આનો અર્થ સરકારી વ્યક્તિની વિરુદ્ધમાં જાહેર થાય, અથવા કોઈ સરકારી સંસ્થા, તો સરકારી સંસ્થાની સામે જાહેર થાય, પ્રાઇવેટમાં જાહેર ન થાય. માટે લખ્યું છે જ્યારે કોઈ સરકારી વ્યક્તિ કે સરકારી સંસ્થા પોતાની ફરજનું પાલન કરવાની ના પાડે, પાલન કરવાની ના પાડે અથવા ન કરે ત્યારે
ફરજનું પાલન કરાવવા હેતુ ન્યાયતંત્ર દ્વારા કઈ રીત જાહેર થાય છે? મેન્ડેમસ નામની રીત જાહેર થાય છે. તો તમે દેખો, જ્યારે કોઈ સરકારી વ્યક્તિ કે સરકારી સંસ્થા પોતાની ફરજનું પાલન ન કરે ત્યારે એની વિરુદ્ધમાં તપાસ માટે જે રીત જાહેર થાય અથવા એ કામ કરવા માટે જે આદેશ આપવામાં આવે એ કઈ રીત ગણાય છે? મેન્ડેમસ. પૂછે કોની સામે જાહેર થાય, તો તમારો આન્સર હોવો જોઈએ આ માત્ર ને માત્ર સરકારી વ્યક્તિ, સરકારી સંસ્થા, ખાનગીની સામે આ રીત જાહેર થઈ શકે નહીં. ક્લિયર છે દરેકને? ચલો ત્રીજી રીત શું છે? તો ત્રીજી રીત હું કહીશ અહીંયા આવી જશે, જેને કહેવાશે પ્રોહિબિશન. અને આ પ્રોહિબિશન નો મતલબ થાય છે પ્રતિબંધ, પ્રતિષેધ. હવે આનો મિનિંગ શું છે તો ધ્યાન લેશો. ત્રીજા નંબરની આ રીત છે. આનો મિનિંગ એ છે, જ્યારે કોઈ નીચલી કોર્ટ પોતાનું ન્યાયિક ક્ષેત્ર છોડી શું થઈ છે? બહાર ગઈ છે. એક્ઝામ્પલ કે ગુજરાત હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર ગુજરાત પૂરતું છે, પણ એ રાજસ્થાનનો કોઈ કેસ લઈ લે છે કોઈની જાણ વિના, તો નીચલી કોર્ટ ન્યાયિક ક્ષેત્ર છોડી બહાર ગઈ છે, તો હવે એને રોકવી છે અથવા અટકાવવી છે. તો આ કેસમાં રીત જાહેર થશે. કઈ રીત જાહેર થશે? પ્રોહિબિશન. કોના દ્વારા? ઉપલી કોર્ટ દ્વારા. કોની વિરુદ્ધમાં? નીચલી કોર્ટની વિરુદ્ધમાં, કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની વિરુદ્ધમાં રીત જાહેર કરશે. ભાઈ તમે ન્યાયિક ક્ષેત્ર છોડી બહાર ગયા છો, અહીંયા અટકી જાઓ. ક્લિયર છે? માટે તમને અહીંયા પૂછે કે આ રીત કોની સામે જાહેર થાય, તો ભાઈ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની સામે. તો હું કહી શકું હાઈકોર્ટ એક શું છે? ન્યાયિક અંગ. બીજું આ કોની સામે જાહેર થાય? અર્ધ ન્યાયિક, જેમ કે ટ્રિબ્યુનલ છે, એનજીટી છે વગેરે, એ પણ અર્ધન્યાયિક સંસ્થાઓની સામે પણ આ રીત જાહેર થાય છે. તો પ્રોહિબિશન નામની રીત ક્યારે કામમાં આવે? જ્યારે નીચલી કોર્ટ ન્યાયિક ક્ષેત્ર છોડી બહાર જાય ત્યારે અટકાવવા અથવા રોકવા માટે ઉપલી કોર્ટ દ્વારા. ક્લિયર છે? અને જરૂરી છે. ચલો એવી જ રીતે હું કહીશ કે અહીંયા ચોથા પ્રકારની રીત કઈ આવશે, તો ચોથા પ્રકારની રીત જે છે એ છે સર્ટિઓરરી. કઈ રીત આવી જશે? સર્ટિઓરરી. આનું ગુજરાતી શબ્દ થાય છે ઉત્પ્રેષણ. હવે ધ્યાન લેજો, આની કમ્પેરિઝન અહીંયા કરું છું આની સાથે. સેમ આ ઘટના કે જ્યારે કોઈ નીચલી કોર્ટ ન્યાયિક ક્ષેત્ર છોડી બહાર જાય છે. હવે વિચારો, ન્યાયિક ક્ષેત્ર છોડી બહાર તો ગઈ છે, પણ હવે એક સ્ટેપ આગળ વધી ચૂકી છે. શું? નિર્ણય કરી ચૂકી છે, નિર્ણય અપાઈ ગયો છે. જો ચાલી રહ્યો હોય કેસ તો રોકી શકાય ને, જો ચાલી રહ્યો છે કેસ તો રોકવા પ્રોહિબિશન, પણ હવે જજમેન્ટ પણ પાઈ ચૂક્યું છે. આ નિર્ણયને જરૂરી સૂચના દ્વારા રદ કરવું, સૂચના આપવી અથવા જાહેરાત કરવી. આ માટે ઉપલી કોર્ટ દ્વારા નીચલી કોર્ટની વિરુદ્ધમાં કઈ રીત જાહેર થાય છે? સર્ટિઓરરી. કે ભાઈ તમારો નિર્ણય અમે રદ કરીએ છીએ, તમે ન્યાયિક ક્ષેત્ર છોડી બહાર ગઈ નિર્ણય લીધો છે. આ નિર્ણયને રદ કરીને પછી કહે છે કે એ કેસને આવવા દો અમારી પાસે. તો ખુદ કોણ સાંભળે છે? સુપ્રીમ કોર્ટ આ કેસને સાંભળે છે. કઈ રીત અંતર્ગત? સર્ટિઓરરી. હવે શાંતિથી તમે વિચારો આ બંનેમાં ડિફરન્સ. જ્યારે નીચલી કોર્ટ ન્યાયિક ક્ષેત્ર છોડી બહાર જાય ને રોકવી અથવા અટકાવવી, પ્રોહિબિશન, અને ટ્રાન્સફર કરશે જે તે ન્યાયિક ક્ષેત્રમાં. જ્યારે આમાં શું છે? નિર્ણય લેવાઈ ચૂક્યો છે નીચલી કોર્ટ દ્વારા, ન્યાયિક ક્ષેત્ર બહાર જાય તો નિર્ણયને રદ કરવા જરૂરી સૂચના અથવા જાહેરાત શાના દ્વારા? સર્ટિઓરરી. અને બીજો પોઈન્ટ કે કેસ ખુદ સાંભળશે કોણ? સુપ્રીમ કોર્ટ. તો આવું કહી શકાય પ્રોહિબિશન નામની રીત માત્ર પ્રિવેન્ટિવ નેચર ધરાવે છે, અટકાવવાની પ્રકૃતિ, જ્યારે સર્ટિઓરરી નામની રીત છે પ્રિવેન્ટિવ એઝ વેલ એઝ ક્યુરેટિવ, એટલે કે અટકાવે તો છે પણ સાથે સાથે કહી શકાશે એનો ઇલાજ પણ કરે છે. ક્લિયર છે? ચલો એના પછીની સ્થિતિની અંતર્ગત છેલ્લો પોઈન્ટ તો કહી શકાશે કો વોરંટો. પાંચમી રીત કઈ આવશે? તો પાંચમી રીત આવશે કો વોરંટો, જેને કહેવાશે અધિકાર પૃચ્છા. શું કહેવામાં આવશે? અધિકાર પૃચ્છા તરીકે ગણવામાં આવે છે. હવે આ રીત ક્યારે, બરાબર છે, આ રીત જે છે એ ક્યારે જાહેર થઈ શકે? તો ચોક્કસ હું કહીશ, જ્યારે કોઈ વ્યક્તિ સાર્વજનિક હોદ્દા પર ખોટી રીતે બેઠા છે, તો આ સ્ટેજમાં તપાસ હેતુ જે રીત જાહેર થાય છે એ કઈ હોય છે? કો વોરંટો નામની રીત હોય છે. તમને પૂછે કોની સામે જાહેર થાય, તો સાર્વજનિક હોદ્દાની વિરુદ્ધમાં. સાર્વજનિક હોદ્દો કોને કહેવાય? તો સંસદ, રાજ્ય વિધાનમંડળ દ્વારા કાયદાથી રચાયેલો કાયમી ધોરણનું પદ હોય, તો કાયદા દ્વારા બનેલ કાયમી પદ હોય સાર્વજનિક હોદ્દા કહેવાય. ગવર્મેન્ટ જોબ બધી આવી જશે. ક્લિયર છે? તો માનું ત્યાં સુધી પાંચે રીત બહુ જ ઇઝી છે. ગેરકાયદેસર અટકાયતના કેસમાં હેબિયસ કોર્પસ, જ્યારે સરકારી કર્મચારી કે વ્યક્તિ પોતાની ફરજનું પાલન ન કરે ત્યારે ફરજનું પાલન કરવા માટે મેન્ડેમસ,
ત્યારબાદ પ્રોહિબિશનમાં જ્યારે ન્યાયિક ક્ષેત્ર છોડી કોઈ અંગ બહાર ગયું છે તો એને રોકવા માટે ઉપલી કોર્ટ દ્વારા માટે ન્યાયિક અર્ધન્યાયિકની વિરુદ્ધમાં સર્ટિઓરરી સેમ માટે ન્યાયિક અર્ધન્યાયિકની વિરુદ્ધમાં આવશે સર્ટિઓરરી પણ અહીંયા શું કરે છે, નિર્ણય રદ કરે છે, ખુદ અહીંયા સાંભળે છે. અને પાંચમામાં સાર્વજનિક હોદ્દાની વિરુદ્ધમાં તપાસ હેતુ. માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે. હવે અહીંયા મારે લગભગ ઓલમોસ્ટ લિમિટ છે, આનાથી નાનું નથી થતું, તો હું તમને બે પોર્શનમાં બતાવી દઉં. દેખો, પહેલા આપણે ઇન્ટ્રોડક્શન દેખ્યું કે ક્યારે જરૂર પડશે, અને બીજું આપણે દેખ્યું એ 5 પ્રકારની રીટ વિશે: સર્ટિઓરરી, હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી અને કો વોરંટો. ક્લિયર છે? ચલો, આર્ટિકલ નંબર 35 ને અહીંયા વિરામ આપું છું. હવે યાદ કરો, મૂળભૂત અધિકાર પૂર્ણ થયા. અહીંયા હવે 2 અનુચ્છેદ 33 અને 34 શાની ચર્ચા કરે છે કે ક્યારે મૂળભૂત અધિકાર અંતર્ગત રોક લાગશે. તો એક તરફ 33 માં આ રીતે યાદ રાખી લો, સશસ્ત્ર દળ, અને બીજી તરફ મૂળભૂત અધિકાર, એટલે કે સશસ્ત્ર દળમાં જોડાયેલા વ્યક્તિના મૂળભૂત અધિકાર પર રોક લાગી શકે. કેમ? તો જાહેર વ્યવસ્થા બનાવી રાખવા જરૂરી છે, અને આના અંગે જો કાયદા બનાવવાની જરૂર પડે છે તો કાયદા કોણ બનાવી શકશે? સંસદ. જેમ કે એક્ઝામ્પલ, આર્મી એક્ટ, નેવી એક્ટ, એરફોર્સ એક્ટ બનાવ્યા છે 1950, અને એની અંતર્ગત આ જોગવાઈ છે. ત્યારબાદ આર્ટિકલ 34 માં શું આવશે? માર્શલ લો. જનરલી આપણે માર્શલ લોને કહીએ છીએ સૈન્ય શાસન. શું કહીએ છીએ? સૈન્ય શાસન. અને કહી શકાશે મૂળભૂત અધિકાર પર એ સમય નાગરિકના રોક લાગી શકે છે. દેખો, આ સ્થિતિમાં પણ કાયદા બનાવવાની જરૂર પડશે, તો કાયદા કોણ બનાવશે? સંસદ. થોડું ધ્યાન લેજો, શબ્દો પૂછે છે. માર્શલ લો નો ઉલ્લેખ કયા આર્ટિકલમાં છે? 34. પણ એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા છે? ના. ભારતમાં આજ દિન સુધી કેટલી વાર લાગ્યો છે? એક પણ વાર લાગ્યો નથી. પણ કહે છે જ્યારે અરાજકતા હોય, પરિસ્થિતિ બધી જ નિષ્ફળ હોય, ત્યારે સૈન્યને સોંપી શકે છે સત્તા રાષ્ટ્રપતિ, અને પરિસ્થિતિ નોર્મલ થાય માટે નાગરિકના મૂળભૂત અધિકાર પર રોક લગાવી શકે છે સૈન્યના જે વડા છે એ. માટે આર્ટિકલ 33 સશસ્ત્ર દળના મૂળભૂત અધિકાર પર રોક, અને 34 માં નાગરિકના, પણ ક્યારે? માર્શલ લો સમયે. છેલ્લો પોઈન્ટ શું કહે છે? તો કહે છે આર્ટિકલ 35, ભવિષ્યમાં તમારે મૂળભૂત અધિકાર, જો કે જસ્ટિશિયેબલ છે, ડાયરેક્ટ લાગુ પડે છે, પરંતુ સજા અંગેની કોઈ જોગવાઈ કરવી છે ને કાયદા બનાવવાની જરૂર પડે મૂળભૂત અધિકારના અમલ હેતુ, જરૂર પડે તો, બાકી તો લાગુ પડે જ છે. તો આ સ્થિતિમાં કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા અમે કોને આપી રહ્યા છીએ? સંસદને. જેમ કે એક્ઝામ્પલ, અસ્પૃશ્યતા નાબૂદી માટે કાયદો કોને બનાવ્યો? સંસદે. અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ 1955. તો મૂળભૂત અધિકારના ઇમ્પ્લિમેન્ટેશન માટે કાયદાની આવશ્યકતા પડે છે તો સંસદ બનાવી શકશે. જોગવાઈ છે કયા આર્ટિકલમાં? આર્ટિકલ નંબર 35. તો હું માનું ત્યાં સુધી મૂળભૂત અધિકાર દરેકને ક્લિયર હશે. હા ના?